क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યોમિકા આપની સાથે। માર્કેટે ફરી 3 દિવસની તેજીને બ્રેક લગાવી છે। જે કંપનીના પરિણામોથી કંઈક આશા હતી એમણે જ આપણને નિરાશ કર્યા છે। હવે આ બધા વચ્ચે આપણા સપ્તાહનો અંત તો નેગેટિવ થઈ રહ્યો છે, પરંતુ આવતું અઠવાડિયું કેવું રહેશે, કયા સેક્ટર અને સ્ટોક પર ધ્યાન રાખવું, એની ઉપર તો ચર્ચા કરીએ। સૌથી પહેલાં આજની ટોપ હેડલાઇન્સ જોઈ લઈએ। બજારમાં 3 દિવસની તેજી પર લાગી બ્રેક। નિફ્ટી 100 પોઈન્ટ જેટલો ઘટીને 23,200ની નજીક, તો બેંક નિફ્ટીમાં પણ 800થી વધુ અંકના ઘટાડા સાથે 48,500ની નીચે આવી પહોંચ્યો કારોબાર। ડાઉ ફ્યુચર્સમાં ઘટાડા સાથે કારોબાર, પરંતુ યુરોપિયન બજારમાં સારી તેજી। એશિયન બજારોમાં પણ મિશ્ર થયો કારોબાર ક્લોઝ। આઈટી શેરોમાં વેચવાલીનો માહોલ। પરિણામ બાદ ઇન્ફોસિસ 5% વધુ તૂટ્યો, તો એલટીઆઈ માઇન્ટ્રીમાં પણ દબાણ સાથે કારોબાર। પરિણામ પહેલા વિપ્રો અને ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા, તો એસબીઆઈ લાઈફમાં તેજી સાથે કારોબાર। બજારની નજર આજે આવનારા જીઓ ફાઇનાન્શિયલ અને ઇન્ડિયન હોટલના પરિણામ પર રહેશે। બજેટ પહેલા પીએસયુ શેર્સમાં ખરીદારીનો માહોલ, તો એફએમસીજી શેરમાં 5 દિવસની વેચવાલી પર લાગી બ્રેક। મોટાભાગના એફએમસીજી શેરમાં તેજી સાથે કારોબાર। તો આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનું ટ્રાય કરીએ કે નિફ્ટી આજે કઈ જગ્યાએ સપોર્ટ લીધો છે અને એ સપોર્ટ હવે આવનારા અઠવાડિયા માટે કેટલો ક્રુશિયલ સાબિત થશે, એ ઘણું આપણે ખાસ જોવાનું રહેશે। કારણ કે આવનારું અઠવાડિયું ઘણું ઇન્ટરેસ્ટિંગ રહેશે માર્કેટ માટે, કારણ કે એની પાછળ ઘણા બધા આપણે રીઝન છે। એક તો સૌથી પહેલાં તો આપણે ધ્યાન રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પનું છે શપથ ગ્રહણ થશે, સ્વાભાવિક છે એક વખત થશે, એટલે એ બાદ જે બી કોમેન્ટ્રી કરશે એની ઉપર ખાલી ઇક્વિટી માર્કેટ નહીં, પરંતુ ઓવરઓલ કોમોડિટી માર્કેટ, રૂપી માર્કેટ, યુએસડી, દરેક વસ્તુમાં આપણને ક્યાંક ને ક્યાંક મોટી એક્શન જોવા મળવાની છે। હવે આ બધા વચ્ચે હવે જે નિફ્ટી અને બેંક નિફ્ટી જે સપોર્ટ ઉપર ત્યારે આજે આપણે સપોર્ટ તો મળી ગયો છે, પરંતુ એ સપોર્ટ કેટલો ક્રુશિયલ છે એની ઉપર નજર કરીએ। તો સૌથી પહેલાં હું તમારા માટે લઈને આવીશું એ છે નિફ્ટીના પોઝિશનલ ચાર્ટ, એટલે કે ડેલી ચાર્ટ જોઈ લઈએ કે જેમાં આપણને આઈડિયા આવશે કે હવે કયો સપોર્ટ છે કે જે માર્કેટને અહીંયાથી સંભાળવાનો ટ્રાય કરી શકે છે, અને જો એ તૂટે તો માર્કેટમાં અહીંયાથી બીજી 500થી 600 અંકની વેચવાલી આપણને જોવા મળી શકે છે। તો આપણે સૌથી પહેલાં જે આપણે સોમવારની વાત કરીશ કે સોમવાર આપણે જે ગેપ ડાઉન ઓપન થયા હતા, રાઈટ, એ સૌથી પહેલાં તમને હાઇલાઇટ કરવા માંગીશ, કારણ કે આ જે લાઇન જે આપણે તમે જોઈ રહ્યા છે એક મેઇન સપોર્ટ હતો કે જે તમે નજર કરશો તો નવેમ્બર મહિનામાં એક જે સપોર્ટ હતો કે જ્યાંથી આપણને સારી એવી રિકવરી જોવા મળી હતી, જે બાદ ફરીથી આપણે અહીંયા જાન્યુઆરીના શરૂઆતમાં આપણે અહીંયા ફરીથી આવી ગયા અને એને ગેપ ડાઉન આપણે અહીંયા ઓપનિંગ જોવા મળ્યું છે। ઓપનિંગ થયું, હવે એ બાદ તમે નજર કરશો તો અહીંયા નેગેટિવ આપણે મોટી કેન્ડલમાં બંધ થયા, જે બાદ ઇનસાઇડ બાર કેન્ડલ બન્યો હતો કે જ્યાં આજે લાઇન તમે ડ્રોપ કરેલી છે જોઈ શકો છો કે જેની ઉપર આપણે ગઈકાલે ગયા ખરી, ઓપનિંગ થયા ખરી, પરંતુ કારોબાર ક્લોઝ ના થયો, અને જે ફરીથી માર્કેટમાં વીકનેસ આપણને સાબિત થઈ અને આજે ફરીથી આપણે અહીંયાથી ઓપન થયા બાદ મોટી વેચવાલી જોવા મળી। જો કે નીચેના સ્તરથી આપણને અહીંયા સપોર્ટ મળ્યો છે 23,100થી, પરંતુ જે ઉપર 23,300 ઉપર ક્લોઝિંગ કરવામાં પણ આપણને પ્રોબ્લેમ પડી છે, એટલે કે આજે પૂરો દિવસ આપણને 23,100 અને 23,200 એની વચ્ચે આપણને રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે। હવે આજે મેઇન વાત કરું તો આજે લેવલ તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે તમારું થાય છે 23,050, કે જો 23,050 અહીંયાથી તૂટશે તો સ્વાભાવિક છે કે અહીંયાથી આવનારા દિવસમાં બીજા તમને અહીંયાથી 400થી 500 પોઈન્ટની વેચવાલી જોવા મળી શકે। 23,050 જો તૂટશે તો નીચે નજીકમાં સપોર્ટની વાત કરું તો 22,850, જે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે। એટલે કે એક વખત જો આ તૂટ્યું તો સમજી લો કે 22,850 સુધીના દ્વાર અહીંયાથી ઓપન થઈ જશે। આ વાત આપણે નેગેટિવ, પરંતુ હવે જે રીતે માર્કેટમાં ભારે વેચવાલી છે, ઓવરસોલ્ડ માર્કેટ કેટેગરીમાં છે, એ બધા વચ્ચે ક્યાંક ને ક્યાંક હવે બજેટ ક્યાંક આપણે થીમ જોઈએ તો જો કે આજે પીએસયુ શેર હતા સારી એવી તેજી આપણને બતાવી છે, પરંતુ જે મેઇન વેચવાલી આપણને જોવા મળી છે આઈટી શેરમાં, કે આઈટી શેરમાં આપણે જોઈએ તો આજે પણ ઇન્ફોસિસ અને બીજા જે અલગ ટીસીએસ લઈ લો કે એલટીઆઈ માઇન્ટ્રી કે જેમાં આજે આપણને ભારે વેચવાલી જોવા મળી છે। હવે આ બધા વેચવાલી વચ્ચે જો ક્યાંક આપણને ફરીથી ખરીદારી આપણને જોવા મળે તો આ બધા વચ્ચે આપણને ક્યાંક ને ક્યાંક રિકવરી જોવા મળી છે। તો રિકવરી માટે મેઇન તો આપણા જે લેવલ છે સાચવવાનું રહેશે
23,050 જો એ સંભાળી લીધું અને આની ઉપર આપણે ક્લોઝ થયા કે જે તમારું લેવલ છે 23,340 એટલે કે જો 23,340 ઉપર આપણે ડેઇલી કેન્ડલ જો ક્લોઝ થઈ તો ફર્ધર આપણે અહીંયાથી તેજી આવી શકે છે જે આપણું લેવલ થાય છે 23,650 એટલે કે એક વખત જો તમારે તેજી કરવી હોય તો 23,340નું એક લેવલ છે જો એની ઉપર ડેઇલી કેન્ડલ આપણે ક્લોઝ થાય ફરી આપણે અહીંયાથી ક્યાંક ને ક્યાંક આપણે તેજી આવતી જોવા મળી શકે છે આ વાતથી આપણે પોઝિશનલ વ્યૂ હવે આપણે 15 મિનિટનો ચાર્ટ જોઈ લઈએ જેથી આપણને ક્લિયર આઈડિયા આવે કે આજે આપણે જે માર્કેટમાં છે ક્યાં આપણે કોન્ફિડન્સ ખોયો અને ક્યાં આપણને અહીંયાથી સપોર્ટ મળવાનો ટ્રાય કર્યો છે તો સૌથી પહેલાં આપણે 2 દિવસ પહેલાં જઈશું કે જેમાં આપણે નજર કરશું તો 15 તારીખે સારી એવી આપણને ઉત્તરાયણ વાસી ઉત્તરાયણમાં થોડીક ખરીદારી જોવા મળી રાઈટ ખરીદારી બાદ આપણને કારોબારમાં કન્સોલિડેશન જોવા મળ્યું પરંતુ ગઈકાલે સારી એવી આપણે બાઉન્સ બેક સાથે ઓપનિંગ તો થઈ પરંતુ ઉપલા સ્તરથી તરત આપણે ફરીથી વેચવાલી આવી એટલે કે માર્કેટમાં હજુ પણ આપણને કોન્ફિડન્સનો અભાવ આપણને જોવા મળ્યો છે હવે અહીંયાથી આપણે વેચવાલી આવી રાઈટ હવે એ બધા વચ્ચે આજે આપણે તમે જો ફરીથી મામૂલી ગેપ ડાઉન સાથે આપણે ઓપનિંગ થયા ઓપનિંગ બાદ ફરીથી વન વે આપણને અહીંથી વેચવાલી જોવા મળી જે બાદ આપણને સપોર્ટ મળ્યો તો એ છે 23,100 એ તમને ઓપન ઇન્ટરેસ્ટ પરથી બતાવીશ કે અહીંયા કેમ આપણને સપોર્ટ મળ્યો હવે અહીંયા સપોર્ટ મળ્યો અને આજનો તમે હાઈ જોશો તે તમારો થાય છે 23,300 અને લો તમારો છે 23,100 એટલે કે 200 અંકની તમારી રેન્જ છે કે જેની અંદર આજે આપણને કારોબાર જોવા મળ્યો છે એનું કારણ છે કે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ હેવી પોઝિશન બનાવીને બેઠા છે હવે આવા ટાઈમે નજીક આપણે જોઈએ તો 23,230 કે જ્યાં આપણું થાય છે ઓલમોસ્ટ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે અત્યારે આપણે ઓલમોસ્ટ ત્યાં જ કારોબાર કરી રહ્યા છે એટલે કે આજનો દિવસ જો એની ઉપર ક્લોઝ થાય તો થોડું પોઝિટિવ માની શકાય છે પરંતુ જે મેઇન વાત કરી 23,100 એ સાચવવાનો ખાસ કરીને માર્કેટ અહીંયા પ્રયત્નો કરવા જોઈએ જો એ નહીં કરે તો અહીંયાથી વધુ વેચવાલી આપણને જોવા મળી શકે છે હવે એક વખત ઓપન ઇન્ટરેસ્ટ ડેટા જોઈ લઈએ કે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા આપણને અહીંયાથી શું કહી રહ્યા છે તો ઓપન ઇન્ટરેસ્ટ તમે ડેટા તમે નજર કરશો તો તેમાં જે મેં તમને હાઇલાઇટ કર્યા 23,100 અને 23,300 કે એ જ આજે ઓપન ઇન્ટરેસ્ટ તમે જોશો 23,000 આ મેઇન 23,000 છે રાઈટ કે ત્યાં તો આપણને એક સપોર્ટ મળવાનો છે પરંતુ આજનો દિવસ તમે જોશો તો 23,100 અને ઉપરની તરફ 23,300 એટલે કે સૌથી વધારે આપણે જોઈએ 23,200 આપણે છોડી દઈએ રાઈટ તો 23,300 ઉપર આપણને સૌથી વધારે આપણને કોલ રાઇટર્સ જોવા મળ્યા છે કે જ્યાં આપણને માર્કેટે અવરોધ આપ્યો છે અને ત્યાંથી આપણે નીચે ગયા હવે નીચે ગયા તો આપણે 23,000 આપણે નજીક કરીએ 23,000 અને 23,100 એટલે કે 23,100 એક લેવલ છે કે જ્યાં માર્કેટે આજે સપોર્ટ લીધો છે અને 23,300 છે કે જ્યાં આપણને અવરોધ નડ્યો છે આ 200 અંકની રેન્જ વચ્ચે તમે નજર કરશો તો 23,200 કે જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને પોઝિશન લઈ લીધી છે અને બંને ઉપર વાત કરું તો ઓલમોસ્ટ આપણને 50 થી 55 લાખ પોઝિશન જોવા મળી રહી છે એટલે કે બંને અહીંયાથી હાર માનવા રેડી નથી એટલે આવા ટાઈમે જોવાનું રહેશે કે 23,100 જો તૂટ્યું તો 23,000 અહીંયાથી મેઇન આપણને સપોર્ટ રહેશે અને 23,300 અહીંયાથી જો ગયું તો આગળ આપણને અવરોધ બહુ ધ્યાન નડી શકે છે 23,400 500 600 કે ઓલમોસ્ટ આપણને અવરોધ વધારે છે અને નીચેની તરફ ધ્યાન કરશો તો સીધું આપણે વાત કરીએ કે 23,800 એટલે કે 23,000 જો તૂટ્યું તો આપણને 23,800 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ કે આજે કઈ જગ્યાએ લોકોએ આપણને પોઝિશન બનાવતા જોવા મળે છે તો જેમાં નજર કરશો તો સૌથી વધારે 23,200 કે જ્યાં આજે આપણને અહીંયાથી પોઝિશન જોવા મળી છે ઓલમોસ્ટ વાત કરું તો તમે નજર કર્યું તો 55 લાખ આપણને કોલ રાઇટર્સ જોવા મળે છે એમાંથી એડ ઓન આજે આપણને ઓલમોસ્ટ 35 લાખ તો આજે જ એડ ઓન થયા છે એટલે કે હજુ પણ માર્કેટને 23,200 ઉપર ભલે ટકી તો રહી જો પરંતુ એટલો કોન્ફિડન્સ લઈને આગળ આપણને તેજી નથી જોવા મળી એનું કારણ એ જ છે કે 23,200 ઉપર હજુ પણ કોલ રાઇટર્સ હાર માનવા રેડી નથી જો અહીંયાથી આ ઓછી થઈ પોઝિશન અને આજે પુટ રાઇટર્સની જે પોઝિશન છે સારી અહીંયાથી બિલ્ડ ઓન થાય તો અહીંયાથી ક્યાંક આપણને સપોર્ટ મળી શકે છે અને આગળ ફરીથી આપણને અહીંયાથી 23,300 અને 23,400ના લેવલ જોવા મળી શકે છે આ વાતથી આપણે ઓપન ઇન્ટરેસ્ટની રાઈટ હવે આપણે બેંક નિફ્ટીની જોઈએ કે બેંક નિફ્ટીનો પોઝિશન આપણે શું સૌથી પહેલાં બેંક નિફ્ટીનો વીકલી ચાર્ટ તમારા માટે લઈને આવીશ કારણ કે વીકલી ચાર્ટ આપણે ખાસ કરીને ડિસ્કસ કરવા જોઈએ કારણ કે એમાં જે મહત્વની જે ટ્રેન્ડ લાઇન છે એ પણ આપણે અહીંથી બ્રેક થતી જોવા મળી છે બેંક નિફ્ટીમાં તો આ એક વખત આપણે ડેઇલી ચાર્ટ છે તો ડેઇલી ચાર્ટમાં જો તમે નજર કરશો તો એમાં આપણે વાત કરું તો ઓલમોસ્ટ આ જે ટ્રેન્ડ લાઇન તમે જોઈ રહ્યા છો કે જેને આપણે બ્રેક કરી છે મહત્વની હતી જે તમારી થાય છે ઓલમોસ્ટ 50,600 કે જેની નીચે આપણે સરક્યા ને મોટી આપણને અહીંથી કમજોરી જોવા મળી છે અહીંયા એક વખત માર્કેટ ઇનસાઇડ બાર પેટર્ન બનાવી હતી જેનું બ્રેકડાઉન તમને મળ્યું અને ઓલમોસ્ટ તમે જો તો ત્યાંથી તમે ઓલમોસ્ટ 1200 થી 1300 પોઈન્ટનો ઘટાડો આપણને છેલ્લા 3 થી 4 દિવસમાં જોવા મળ્યો આ ઘટાડો આવ્યો પરંતુ 2-3 દિવસમાં સારી રિકવરી પણ આવી પરંતુ માર્કેટમાં જે રિકવરી પાછળ મેઇન હતું તે છે SBI કે જેના કારણે સારી અહીંયાથી સપોર્ટ મળ્યો અને ખરીદારી આવી પરંતુ આ જે કહી શકાય કે લાઈક ફેક તેજી કહી શકાય કારણ કે અહીંયાથી તેજી તો આવી પરંતુ એક જ કેન્ડલમાં આજે 3 દિવસની જે તેજી હતી અહીંયા એક કેન્ડલમાં અહીંયા ધોઈ નાખી તમે જુઓ તો અને ફરીથી આ જે નીચેના જે સપોર્ટ છે એની નજીક આપણે અહીંયાથી કારોબાર આવી ગયો છે એટલે કે હવે અહીંયા જો નજીક જે સપોર્ટની વાત કરું તો 47,500
એ ખાસ કરીને અહીંયાથી પ્લે કરવાનું રહેશે, કારણ કે અત્યારે આપણે ઓલમોસ્ટ 48,500 ઉપર કારોબાર કરી રહ્યા છે, પરંતુ જો 48,000 બ્રેક કર્યું તો 47,500 તો ઠીક, નીચે 46,000 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે, કારણ કે જે રીતે આપણને પ્રાઇવેટ બેંક અને PSU બેંક બંને તરફથી આપણે જે વેચવાલી જોવા મળી છે, આજનું જે આ વેચવાલીમાં સૌથી મેઇન ભાગીદાર હોય તે છે એક્સિસ બેંક, કારણ કે એના જે પરિણામ આવ્યા કે કંપનીના સ્લીપેજીસ વધ્યા, એના કારણે શેરમાં 5 થી 6% ઘટાડો જોવા મળ્યો, અને જેની મોટી અસર આપણને અહીંયાથી જોવા મળી છે આજે બેંક નિફ્ટીમાં. આવાથી આપણે ડેલી પોઝિશનની હવે આપણે જો વાત કરું તો આપણે જે મેઇન આમાં રેઝિસ્ટન્સ છે તે 49,750, એટલે કે અહીંયાથી 1200 અંકની જો તેજી આવે આપણને તો ક્યાંક ને ક્યાંક આપણને ફરીથી કોન્ફિડન્સ આવી શકે માર્કેટમાં અને ફરીથી અપમૂવ જોવા મળી શકે છે, પરંતુ 49,755 સુધી માર્કેટમાં આપણને સેલ ઓન રાઇઝની રણનીતિ અહીંયાથી જોવા મળી શકે છે. આ વાતથી આપણે પોઝિશન હવે 15 મિનિટ ચાર્ટ જોઈ લઈએ કે 15 મિનિટ એટલે કે આજે આપણે ડેઇલી ચાર્ટમાં આપણને શું કારોબાર જોવા મળ્યો, તો જેમાં તમે નજર કરશો તો કાલે ઓવરઓલ આપણને ઓપનિંગ સારી એવી થઈ, ઓપનિંગમાં જ આપણને ઓલમોસ્ટ એક જ રેન્જમાં આપણને એક કારોબાર અહીંયાથી કન્સોલિડેશન જોવા મળ્યો છે, જે સારી વસ્તુ હતી, પરંતુ આજે ગેપડાઉન ઓપન થયા બાદ વન વે આપણને અહીંયાથી વેચવાલી જોવા મળી, અને જે રીતે નિફ્ટીમાં આપણને રિકવરી જોવા મળી છે એવી આપણને અહીંયાથી બેંક નિફ્ટીમાં નથી જોવા મળી. નિફ્ટીમાં આપણે નીચેના લેવલથી અડધું રિકવર થઈ ગયું માર્કેટ, એક સમયે આપણે જે 180 થી 200 પોઈન્ટ જે ઘટાડો હતો અત્યારે માંડ આપણે 70 થી 80 પોઈન્ટ ઘટાડો ઉપર, પરંતુ બેંક નિફ્ટીમાં જે 900 અંકની વેચવાલી સામે અત્યારે બી 700 અંકની વેચવાલી ઉપર આપણે કારોબાર કરી રહ્યા છે, અને તમે જુઓ તો અહીંયા જે રિકવરી બાદ મામૂલી આપણને કન્સોલિડેશન જોવા મળ્યું, ક્યાંય રિકવરીના ચાન્સીસ નથી જોવા મળે, અને આજે મહત્વનું આપણે જે લેવલ વાત કરી હતી 48,500 કે એની નજીક જ આપણે કારોબાર કરી રહ્યા છે. હવે 48,500 ઉપર આજે ક્લોઝ થવું જરૂરી છે, અને ક્લોઝ થાય તો બીજું ICICI બેંક, HDFC બેંક કે જેના જે પરિણામ બાકી છાવવાના, જો એ પરિણામ સારા એવા સપોર્ટિવ આવે અને તો આપણને બેંક નિફ્ટીમાં ફરીથી અપમૂવ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. આ વાતથી આપણે 15 મિનિટની હવે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ કે ઓપન OI ડેટા આપણને શું કહી રહ્યા છે. તો OI ડેટા ઉપર તમે નજર કરશો તેમાં 48,500 કે જ્યાં આપણને ઓલમોસ્ટ વાત કરું તો 10 લાખ જેવી પોઝિશન કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તરફથી આપણને અહીંયાથી જોવા મળી રહી છે. સામે સૌથી વધારે કોલ રાઇટર્સનો સપોર્ટ હોય તો એ 49,000 છે કે જ્યાં આપણને એક મોટો અવરોધ નડી શકે છે, કોઈ કારણસર 48,500 સાચવ્યું તો ફરીથી તેજી આવી તો 49,000 છે કે જ્યાં આપણને એક અવરોધ નડી શકે, અને નીચેની તરફ છે કે 48,000 જ્યાં સપોર્ટ મળી શકે છે, એટલે કે આ ટોટલી 1,000 પોઈન્ટની આ જે રેન્જ છે કે જેની વચ્ચે આપણને કારોબાર પ્લે થતું જોવા મળી શકે છે. જો ઉપરનું કે નીચેનું લેવલ તૂટ્યું તો સ્વાભાવિક છે કે મોટી વોલેટિલિટી આપણને માર્કેટમાં આવનારા અઠવાડિયામાં જોવા મળી શકે છે. આ વાતથી આપણે OI ડેટા OI ચેન્જ જોઈ લઈએ કે OI ચેન્જ આપણને શું કહી રહ્યું છે. તો OI ચેન્જ ઉપર તમે નજર કરશો તો આજે ખાસ કરીને કોલ રાઇટર્સ ઓફ કોન્ફિડન્સ ખોઈ દીધો છે. સ્વાભાવિક છે કે જે રીતે 2 દિવસથી આપણને જે અહીંયા કડાકો જોવા મળ્યો છે કે રીતે તમે અહીં નજર કરશો તો પુટ રાઇટર્સ છે અહીંયા 49,000 ઉપર, સામે અહીંયા 49,300, એટલે કે ઓવરઓલ 48,800 પછી દરેક સ્ટ્રાઇક રેટમાં પુટ રાઇટર્સે કોન્ફિડન્સ ખોઈ દીધો છે અને એમની પોઝિશન ઓછી કરી દીધી છે. હવે અહીં નજીક તમે જોશો તો એડ ઓન ક્યાં થયું છે 48,500 ઉપર અને 49,000 ઉપર, એટલે કે આ બે સ્ટ્રાઇક રેટવાળા એવું માની રહ્યા છે કે હજુ પણ અહીંયાથી બેંક નિફ્ટીમાં વીકનેસ આવશે અને તેઓ પોઝિશન લઈને બેઠા છે કે હજી અહીંયાથી માર્કેટ ઉપર નહીં જાય, એટલે સ્વાભાવિક છે કે 48,500 અને એના પછી 49,000 જે માર્કેટમાં ક્રુશિયલ રેઝિસ્ટન્સ તરીકે અહીંયાથી કામ કરી શકે છે. આ ઓવરઓલ આપણે વાત થઈ ગઈ ચાર્ટની. હવે આપણે જે વીકલી છે સ્વાભાવિક છે કે સપ્તાહના અંતમાં જઈ રહ્યા છે તો જે માર્કેટ પરફોર્મન્સ આપણને શું જોવા મળ્યું છે, ઇન્ડેક્સ વાઇઝ વીકલી પરફોર્મન્સ અને સાથે સાથે નિફ્ટી 500ના ટોપ ગેનર લૂઝર્સ એની ઉપર આપણે નજર કરીએ તો આજનું આપણે સ્ક્રીન ઉપર લઈને આવીશું કે આજના જે ઇન્ડેક્સ આપણને પરફોર્મન્સ આપણને અહીંયાથી શું જોવા મળ્યું છે. તો ઇન્ડેક્સમાં તમે અહીંયાથી નજર કરશો તો નિફ્ટીમાં તમે એક વખત એરો આપણે એક વખત સ્ક્રીન ઉપર ચલાવીશું કે જેમાં તમે નજર કરશો તો ઓલમોસ્ટ નિફ્ટીમાં આપણને 1% જેવી કમજોરી આપણને અહીંથી જોવા મળી છે કે જેવું તમને ઓવરઓલ પરફેક્ટ જો તમને આંકડો તમને એક વખત જણાવી દો તો નિફ્ટીમાં તમને 0.98% એટલે કે 230 અંકનો કડાકો આપણને અહીંથી જોવા મળ્યો છે નિફ્ટીમાં. બીજું તમે બેંક નિફ્ટી ઉપર નજર કરશો તો 0.5% ઘટાડો આપણને બેંક નિફ્ટીમાં પણ અહીંયાથી જોવા મળ્યો છે, 0.5%થી વધુનો ઘટાડો વીકલી પરફોર્મન્સની વાત કરું. સામે જે નિફ્ટી મિડકેપની નજર કરીશું તો મિડકેપમાં આપણને 5% નજીક કમજોરી જોવા મળી છે. સામે નિફ્ટી સ્મોલ કેપ નજર કરશો તો ઓલમોસ્ટ ફ્લેટ જેવું જોવા મળ્યું છે કે જેમાં પણ આપણને 5%થી નજીક જોવા મળ્યું છે. હવે નિફ્ટી આઈટી સૌથી વધારે માર્કેટમાં કમજોર ઇન્ડેક્સ હોય તો નિફ્ટી આઈટી કે જેમાં 0.6%નો ઘટાડો જોવા મળ્યો, નિફ્ટી FMCG કે જેમાં 2.5%નો ઘટાડો જોવા મળ્યો છે તમને અહીંયાથી. બીજું એના બાદ તમે નેક્સ્ટ આપણે જોઈશું તો નિફ્ટી FMCG બાદ જો બીજો કોઈ ઇન્ડેક્સ જે આવે છે ઘટાડામાં સૌથી આગળ હોય તે છે નિફ્ટી રિયલ્ટી કે જે આજે સારું પરફોર્મ કર્યું છે 2 દિવસથી, પરંતુ આગલા 3 દિવસ સોમ મંગળ બુધ સૌથી વધારે કમજોરી આપણને નિફ્ટી રિયલ્ટી એટલે કે રિયલ એસ્ટેટ શેરમાં જોવા મળી હતી. હવે સામે અમુક શેર એવા બી છે ઇન્ડેક્સ કે જેમાં સારી તેજી જોવા મળી. સૌથી પહેલાં નિફ્ટી PSU બેંક 3%ની તેજી, આની પાછળ મેઇન પ્લેયર હોય તો એ છે
કે SBI કે જેમાં સારી એવી તેજી જોવા મળી અને PSU બેંકને સારો એવો સપોર્ટ કર્યો છે. નેક્સ્ટ આપણે જોઈશું કે કયા ઇન્ડેક્સમાં સારી એવી તેજી જોવા મળી, તો PSE એટલે કે સરકારી બેંક બજેટ નજીક આવી રહ્યો છે, સૌ કોઈનો જો ફેવરિટ સેક્ટર હોય તો એ છે PSE એટલે કે સરકારી થીમ ઉપર લોકો ખરીદારી કરી રહ્યા છે, જે આપણને ઇન્ડેક્સ પરફોર્મન્સ જોવા મળી રહી છે. અને બીજું લાસ્ટ ઇન્ડેક્સની હું તમને વાત કરવા માંગીશ કે જેમાં સારી એવી ખરીદારી તમને અહીંથી જોવા મળી છે, કે જે તમે PSE વાત કરી. અને બીજું કે સારી એવી ખરીદારી તમને અહીંથી જોવા મળી છે નિફ્ટી એનર્જી, કે જેમાં ઓલમોસ્ટ તમને 3.25% તેજી તમને નિફ્ટી એનર્જીમાં જોવા મળી છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ ઇન્ડેક્સની. હવે નિફ્ટી 500ના ટોપ ગેનર લૂઝર્સ શું છે એ તમને એક વખત સ્ક્રીન ઉપર જણાવી દો. તો નિફ્ટી 500 ટોપ ગેનર લૂઝર્સ આપણે સ્ક્રીન પર લઈને આવીશું અને આપણે જાણીશું કે સૌથી વધારે ટોપ ગેનરમાં તમે જો નજર કરો તો એ તમારા નજીકમાં આવશે. ગેનરમાં IDBI બેંક કે જેમાં તમને 18.80% તમને અહીંથી વધારો જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ આપણે લઈને આવીશું કે જેમાં સૌથી વધારે તમને પરફોર્મન્સ જોવા મળ્યું હોય તે છે વોડાફોન આઈડિયા, કે જેમાં 16%થી વધુની તેજી જોવા મળી છે વીકલી બેઝિસ ઉપર. નેક્સ્ટ આપણે તમે નજર કરશો તો નેક્સ્ટ વોડાફોન આઈડિયા બાદ કે સૌથી વધારે તેજી જો તમને જોવા મળી હોય તે છે તમારે BSE, કે જેમાં 16%થી વધુ તેજી જોવા મળી છે અને ઓલમોસ્ટ આ શેરે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે. આ વાતથી BSEની. નેક્સ્ટ આપણે બીજો સ્ટોક લઈને આવીશું કે જેમાં તમને સૌથી વધારે તેજી જોવા મળી હોય એ આપણે સ્ક્રીન ઉપર તમે જોશો કે BSEમાં તો જોવા મળી છે. બીજું તમે નેક્સ્ટ આપણે લઈને આવીશું કે જેમાં તમને અદાણી પાવરમાં જોવા મળી છે ઓલમોસ્ટ 15.5%ની તેજી જોવા મળી છે. અને બીજો કે ફિફ્થ સ્ટોકની વાત કરવા માંગીશ કે જેમાં સારી એવી તેજી તમને જોવા મળી છે, જેનું નામ છે ઇન્ડસ ટાવર. ઇવન આની ઉપર આજે આપણે ગેસ્ટ સાથે પણ ચર્ચા કરીશું. આજે આપણને મલ્ટિપલ બ્રોકરેજ હાઉસે પણ રિપોર્ટ આપ્યા છે જેની ઉપર આપણે અહીંથી ચર્ચા કરીશું. હવે લૂઝર્સ કયા છે એની ઉપર આપણે નજર કરી લઈએ. તો લૂઝર્સમાં આપણે સૌથી પહેલાં નજર કરીશું. તો લૂઝર્સમાં આજે અંબર એન્ટરપ્રાઇઝ તો આપણે છે, સાથે સાથે કલ્યાણ એટ જ્વેલર્સ કે જેમાં 29.29% આપણને અહીંથી ઘટાડો જોવા મળે છે ફક્ત એક વીકમાં, જે ભારે ડાઉનસાઇડ આપણને જોવા મળી છે. નેક્સ્ટ બીજો સ્ટોક આપણે જોઈશું કે જેમાં સૌથી વધારે આપણને વેચવાલી જોવા મળી રહી છે, જે છે ITI. સ્વાભાવિક છે કે મહિનામાં આ સ્ટોકે ઓલમોસ્ટ 50%થી વધુ રિટર્ન આપ્યું છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક નફા વસૂલી જરૂરી છે. બીજું આપણે જોઈશું તો નજર આવે છે અંબર એન્ટરપ્રાઇઝ, જે મેં તમને શરૂઆતમાં કીધું 13.5% ઘટાડો આપણને ત્યાં જોવા મળ્યો છે. નેક્સ્ટ બીજું આપણે લઈને આવીશું કે ક્યાં સૌથી વધુ કમજોરી આપણને નિફ્ટી 500ના સ્ટોકમાં જોવા મળી છે, જસ્ટ ડાયલ, કે જેમાં તમને 12.5%ની કમજોરી અહીંયા પણ જોવા મળી છે. અને લાસ્ટ સ્ટોક હું તમને ચર્ચા કરવા માંગીશ કે જેમાં સૌથી વધારે તમને કમજોરી જોવા મળી છે એ છે તમારું વિજયા ડાયગ્નોસ્ટિક, કે જેમાં 12.5%ની તમારે ઘટાડો જોવા મળે છે. એટલે ઓવરઓલ આપણે દરેકની વાત થઈ ગઈ કે વીકલી પરફોર્મન્સ આપણે વાત કરી લીધું, બરાબર. પરંતુ હવે એ જાણવું જરૂરી છે કે હવે આ માર્કેટમાં આવતો અઠવાડિયું આપણે મેઇન આપણે ઘણી બધી ઇવેન્ટો છે, એ બધી ઇવેન્ટો વચ્ચે હવે માર્કેટ શું સપોર્ટ લેશે કે નહીં, અને જો સપોર્ટ ના લીધો તો માર્કેટ ક્યાં જઈને અટકશે અને પોર્ટફોલિયોની હાલત શું થશે એ બધા સાથે આપણે ચર્ચા કરીશું એક્સપર્ટ સાથે. અને એક્સપર્ટ સાથે એ પણ જાણીશું કે હવે આવનાર અઠવાડિયા માટે કયા સ્ટોક છે કે જે આપણે ખરીદવા જોઈએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો 23,200 કે જ્યાં માર્કેટે પોતાની દોર પકડી રાખી છે, કે જ્યાં તમે નજર કરો તો ઓલમોસ્ટ આપણને 0.5% ઘટાડો નિફ્ટીમાં જોવા મળ્યો છે. બેંક નિફ્ટીમાં 1.5% ઘટાડો, એટલે કે હજુ પણ ત્યાં આપણને ક્યાંક રિકવરીના સાઇન એટલા ખાસ જોવા નથી મળી રહ્યા. સામે આજે ટોપ ગેનર લૂઝર્સ આપણે નજર કરી લઈએ તો સૌથી વધારે આજે મજબૂતી જે સવારે પણ હતું જે રિલાયન્સ, કે જેના પરિણામના કારણે સારી એવી તેજી જોવા મળી છે. બીજું BPCL, કોલ ઇન્ડિયા એટલે કે PSE સરકાર એટલે કે સરકારી થીમ આજે સારી ચાલી છે, અને સાથે સાથે FMCG સતત 5 દિવસથી ઘટી રહ્યા હતા, જે બાદ આજે સારી એવી તેજી આપણને જોવા મળી છે. જેમાં વાત કરું તો આપણે સૌથી પહેલાં નજર આવી રહ્યું છે નેસ્લે, કે જેમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. બીજું આજે ઘટાડામાં સૌથી વધારે જો કમજોર હોય તે છે IT અને બીજું છે બેંક, કારણ કે ITમાં નજર કરતો ઇન્ફોસિસ પરિણામ આવ્યા ગઈકાલ રાત્રે જ આપણને ખબર પડી ગઈ કે પરિણામ બાદ ADR એટલે કે જે અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ જે આપણે ન્યુયોર્કના રિસોર્ટ જે એક્સચેન્જ ઉપર જે કારોબાર કરતો એમાં 5%નો ડાઉનસાઇડ જોવા મળ્યો, જે આજે આપણને અહીંયા અસર જોવા મળી અને ઓલમોસ્ટ 5.6% ઘટાડો આપણને ત્યાં જોવા મળ્યો. હવે એ બાદ એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, કોટક બેંક અને વિપ્રો, એટલે કે આજે ટોટલી આપણને IT થીમ અને સામે છે ફાઇનાન્સ, કે જેમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી છે. પરંતુ હવે આવનારું અઠવાડિયું કઈ જગ્યાએ આપણને માર્કેટ જોવા મળશે તેની નજર કરીએ તો આવો સૌથી પહેલાં આપણે વાત કરીશું જસ્ટ મની કરના યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. તો યજ્ઞેશ કર, સૌથી પહેલાં તો સ્વાગત છે આપણે ગુડ આફ્ટરનૂન. અને હવે સર સૌથી પહેલાં તો એ વાત કરવા માગીશ, કારણ કે માર્કેટમાં 3 દિવસ ક્યાંક ડગલે પગલે થોડીક તેજી જોવા મળી, પરંતુ એ તેજી ક્યાંક આપણને શું ઘણા લોકો એવા છે ઇન્વેસ્ટર કે જેમણે એન્ટ્રી લીધી હશે એવું હોપ રાખીને કે ચલો અહીંયાથી માર્કેટ ઓવરસોલ્ડ કેટેગરીમાં જતું રહ્યું હતું અને અહીંયાથી હવે થોડોક સપોર્ટ લેશે, પરંતુ આજે એક કેન્ડલ બની અને જેમાં આજે આપણે જે ઓલમોસ્ટ ઉત્તરાયણ ટાઈમે જે તેજી આવી હતી ત્યાં ફરીથી કારોબાર આવી ગયો
અને જે મહત્ત્વના સપોર્ટ આગળ ફરીથી કારોબાર આવી ગયો છે તે કારોબાર આપણે જે હવે કેટલો ક્રુશિયલ લેશે, શું એ સપોર્ટ કયો છે કે જેની ઉપર તમે ધ્યાન રાખી રહ્યા છો, અને હવે આવનારા વીકમાં કે સ્વાભાવિક છે કે હવે જે ડોનાલ્ડ ટ્રમ્પ જે આપણે શપથ ગ્રહણ લેશે, જે બાદ કંઈક ને કંઈક આપણને ઉથલ પાથલ ત્યાંના માર્કેટમાં સાથે સાથે આપણને ઓવરઓલ ગ્લોબલ માર્કેટમાં આપણને જોવા મળવાની છે. તો હવે આ બધા વચ્ચે માર્કેટને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? યમિક, વેરી ગુડ આફ્ટરનૂન. જે રીતે આજે આપણને એક માર્કેટમાં શરૂઆત જોઈ હતી અને ગઈકાલના ટ્રેડિંગ સેશનને કમ્પેર કરીએ આપણે, તો ગઈકાલે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રાઇસ એક્શન જોવા મળ્યું હતું. નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે વાત કરીએ તો 23,300 23,350 ના લેવલ્સ આપણે જોયા હતા અને એની ઉપરના હાઈસ પણ પોસ્ટ કર્યા હતા. ક્રુશિયલી જોઈએ આપણે તો 23,350 એક બહુ ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે નિફ્ટી ઇન્ડેક્સ માટે. ગઈકાલે આપણે ક્લોઝિંગ પણ આપ્યું 23,300 ની શરૂઆત આપણે જોઈ કે એક રિલાયન્સના સારા પરિણામ છતાં પણ આપણે ઓવરઓલ માર્કેટની અંદર મંદી જોઈ છે ઇન્ટ્રાડે બેસિસ અગર ટ્રેન્ડની વાત કરીએ તો પોસિબિલિટી છે કે હજુ પણ 23,300 23,350 આ 50 પોઈન્ટનો જે બેન્ડ છે બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ રહેશે આવતા વીક માટે પણ. નીચેમાં જે સપોર્ટ ધ્યાનમાં રાખવાના છે 23,000ના છે. 23,000 એક ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલ પણ સપોર્ટ કહી શકીએ આપણે, રાઉન્ડ નંબર સપોર્ટ પણ કહી શકીએ. એફઆઈએસમાં ગઈકાલે આપણે ડેટા જોયા હતા કે ફ્યુચર્સમાં વેચવાલી કરીને ગયા હતા, પરંતુ ઓપ્શન્સમાં બંને સાઈડ જોઈએ આપણે કોલ અને પુટમાં ખરીદદારી જોવા મળી હતી. અને આજે એ રીતે આપણને એક વોલેટાઇલ કારોબાર થ્રુઆઉટ ધ ટ્રેડિંગ સેશન જોવા મળ્યો હતો. લોંગ શોર્ટ રેશિયો પણ ઓલમોસ્ટ અરાઉન્ડ 16-16% જેવો ગઈકાલના સેશનમાં આપણે જોયો હતો. તો આજે શું રેશિયો આવે છે એ પણ જોવો રહ્યો. ખરીદદારી કેટલી કરી છે અને વેચવાલી કોલ અને પુટમાં કઈ રીતે કરી છે એ ધ્યાન રાખવું પડશે. ઓવરઓલ જે લેવલ સ્પેસિફિક 23,000નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે નિફ્ટી ઇન્ડેક્સ માટે આવતા વીક માટે. અગર એની નીચે આપણે ટ્રેડ કરીએ છીએ તો હાઈ પ્રોબેબિલિટી છે કે 22,800 સુધીના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ. અને અગર અહીંયાથી બાઉન્સ જોવા મળે છે નેક્સ્ટ વીકની અંદર તો 23,350 એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ બની રહેશે. સામે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો બેન્કિંગમાં પ્રાઇવેટ સેક્ટરના બેંક્સમાં પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું. ઇવન આપણે જોઈએ તો એક્સિસ બેંક જોઈએ તો 52 વીક લો ફોર્મ કરી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેંક આપણે ઓલરેડી જોયો તો 52 વીક લો ઓલરેડી પ્રીવિયસ વીકની અંદર જ આપણે જોયો તો લો ફોર્મ કર્યો હતો, એની રિકવરી જોવા મળી. દિગ્ગજ બેંક છે HDFC બેંક, એની અંદર પણ આપણને પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું. તો ઓવરઓલ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ સેક્ટર બેંક્સ પરફોર્મન્સ નથી આપી રહી. લાર્જેસ્ટ PSU બેંક SBIમાં જોઈએ આપણે તો SBIની અંદર પણ આપણને અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક બેન્કિંગ સ્પેસની અંદર આપણને નિરાશા જોવા મળી રહી છે. ત્રિમાસિક પરિણામ કઈ રીતે આવે છે એની પર પણ ધ્યાન રાખવું પડશે. નંબર્સ કઈ રીતે આવે છે, ક્વાર્ટર નંબર્સ, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર નિફ્ટી ઇન્ડેક્સના આઉટ પરફોર્મન્સ માટે બેંક નિફ્ટીનો એક સપોર્ટ ઇન્ડેક્સ વાઇઝ ઘણો જરૂરી છે, જે અત્યારે આપણને એક ગેરહાજરી જણાઈ રહી છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 49,000 એક ઇમ્પોર્ટન્ટ બેઝ હતો ગઈકાલના ટ્રેડિંગ સેશન માટે, પણ આજે આપણે એની નીચે શરૂઆત કરી અને આજે ક્લોઝિંગ પણ આપણે એની નીચે જ આપીશું. તો નેક્સ્ટ વીકની અંદર 49,000 49,200 આ બહુ ઇમ્પોર્ટન્ટ હર્ડલ રહેશે 200 પોઈન્ટનું. એની ઉપર આપણે બ્રેક કરીએ છીએ, ક્લોઝ કરીએ છીએ તો એક શોર્ટ કવરિંગની રેલી જોવા મળી શકે છે આપણાને 49,800 સુધી. પણ આ જે રેઝિસ્ટન્સ છે 200 પોઈન્ટનો ખાસો ક્રુશિયલ રહી શકે છે. અને જે સપોર્ટ નીચે બની રહ્યા છે એ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવા જેવા છે. 48,500 એની નજીક જ આપણે ક્લોઝ આપી રહ્યા છે. 48,500 જાળવી રાખીએ છીએ તો પોસિબિલિટી છે કે એક સાઇડવેઝમાં આપણે એક રેન્જની અંદર જ રહીએ. 48,500ના લેવલ્સ અગર આપણે બ્રેક કરીએ છીએ તો આપણને 47,900 જે પ્રીવિયસલી લોસ પોસ્ટ કર્યા હતા એ લો આપણે રીટેસ્ટ કરી શકીએ છીએ. તો મેક ઓર બ્રેક જેવી પરિસ્થિતિ આવતા વીક માટે બંને ઇન્ડેક્સ માટે રહી શકે એવું લાગી રહ્યું છે. ઓકે, તો મેક ઓર બ્રેક પરિસ્થિતિ આપણને અહીંથી આવનારા અઠવાડિયામાં જોવા મળી શકે છે. નિફ્ટી માટે 23,000 જે ખાસું ક્રુશિયલ લેવલ રહેશે, અને બેંક નિફ્ટી જો 49,000ને પાર કરે ત્યાંથી ફરી વધુ તેજી જોવા મળી શકે છે. સર, સ્ટોક સ્પેસિફિક વાત કરો એની પહેલાં સર તમારા પીક જાણી લો કે આજે કયા સ્ટોક છે કે જે તમે BTSC કે શોર્ટ ટર્મ ટ્રેડિંગ તરીકે સર તમે અહીંયાથી જોઈ રહ્યા છો સર? યમિક, બાય અને સેલ બંને સાઈડ ટ્રેડ રહેશે. સૌથી પહેલા આપણે બાય સાઈડ જે ટ્રેડ છે એની વાત કરીએ. ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની MGL નું કાઉન્ટર છે. મહાનગર ગેસમાં આપણે જોયું તો એક ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન રેન્જ છે, એક રેન્જને અપ્રોચ કરી રહ્યો છે. હાયર સાઈડ પર રેઝિસ્ટન્સની વાત કરીએ તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસે ટ્રેડ કર્યો છે 1322-1325 પાસે. મારું એવું માનવું છે કે આની અંદર એક આઉટ પરફોર્મન્સ આપણને નેક્સ્ટ વીકની અંદર પોસિબિલિટી છે કે એક બ્રેકઆઉટ બાદ જોવા મળી શકે છે. MGLમાં બાયિંગની સલાહ છે. 1290નો સ્ટોપ લોસ રાખવાનો છે અને લક્ષ્યાંક 1400 સુધીના એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે શોર્ટ સેલનો કાઉન્ટર છે.
યુપીએલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસે કન્ટિન્યુઅસલી ટ્રેડ કરી રહ્યો છે 550 560 પાસે 555. આપણે ઘણીવાર જોયું કે આ લેવલ્સ પર હાઈસ પોસ્ટ કર્યા છે, પરંતુ કોઈ ડિસિસિવ ક્લોઝિંગ નથી મળી રહ્યું, કોઈ સ્ટ્રોંગ બ્રેકઆઉટ હજુ નથી જોવા મળી રહ્યો. મારું એવું માનવું છે કે આજના સેશનમાં પણ જોઈએ તો એક હાયર લેવલ્સથી આપણને વેચવાલી જ જોવા મળી છે. તો યુપીએલના કાઉન્ટરને શોર્ટ સેલ વેચીને ચાલી શકે છે. 560નો સ્ટોપ લોસ રાખવાનો છે અને લક્ષ્યાંક 520 સુધીના નીચે આપણને એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો યુપીએલને અહીંથી સલાહ બની રહી છે વેચવાની અને એમજીએલમાં ખરીદીની સલાહ બની રહી છે. હાલ 1320 પર કારોબાર કરી રહ્યો છે કે જેમાં તમારે 1290નો સ્ટોપ લોસ અને 1400ના લેવલ જોવા મળી શકે છે. સર, તમે એમજીએલ જે પીક પસંદ કરો તમે ઘણું ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે સ્વાભાવિક છે કે લાસ્ટ ઓવરઓલ એક વીક વર્ષનું આપણે પરફોર્મન્સ જોઈએ સર તો કોઈ ખાસ એવું ઇમ્પ્રુવમેન્ટ આપણને નથી જોવા મળ્યું. સ્વાભાવિક છે જે રીતે એલોકેશન ઘટાડવામાં આવે તો સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઉપર કે જે બાદ અત્યારે લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ એક મહિના અંદર જ આપણે સમાચાર હતા કે ફરીથી તેઓ અહીંયાથી ડિસ્ટ્રીબ્યુશન વધારે છે એલોકેશન, જે બાદ સારી અપમૂવ અહીંયાથી જોવા મળી છે. તો લેટ્સ હોપ કે અહીંયાથી ફરીથી ક્યાંક રિકવરી જોવા મળે અને જે ન્યૂનતમ સ્તરથી જે સપોર્ટ મળે છે એ સારો અહીંયાથી આપણને પાર્ટિસિપેટ કરતું જોવા મળી શકે છે. તો સર, સૌથી પહેલાં જ આજનો જો સ્ટોક ઓફ ધ ડે એની જ વાત કરીશું. તો સર, તમે જ પસંદ કરો કે આજે આપણે પહેલાં તેજી ઉપર વાત કરીશું કે મંદી ઉપર આજે વાત કરીએ? આપણે મંદીના સ્ટોક્સ પર વાત કરીએ. મંદી ઉપર, રાઈટ? યસ. ઓકે, તો સર ઇન્ફોસિસ આપણે સૌથી પહેલાં નજર કરી લઈએ, કારણ કે ઇન્ફોસિસ ઉપર સર આપણે જોયું કે જે રીતે પરિણામમાં કોઈ ખાસ કમજોરી નથી જોવા મળી. ઓવરઓલ પરફોર્મન્સ આપણને એવું સારું જોવા મળ્યું છે, કારણ કે એમની તમે જો ડોલર આવક વધી છે, રૂપિયા આવક વધી છે, એમના ઇબીટ વધ્યા છે, સારી એવી એમની જે આપણે ઓર્ડર વેલ્યુ એમાં પણ સર સારો સુધારો થયો છે, ગાઈડન્સ પણ સારા એવા ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને કોન્સ્ટન્ટ કરન્સી આવક જે આપણને એમની જે ઓલમોસ્ટ જે અનુમાન હતું 0.9%, એની સામે કંપની ઓલમોસ્ટ 2% આપે છે. તો બી સર શેરમાં અહીંયાથી ક્યાંક ને ક્યાંક કમજોરી જોવા મળી. ઇવન તમે ઘણા બ્રોકરેજ આવશો છો તો બધાએ ઓવરવેટના અને બાયના અહીંયાથી રેટિંગ આપ્યા છે, પણ છતાં સર અહીંયાથી કમજોરી આવી છે. તો સર આની પાછળનું કારણ એક જણાવો અને હવે આ જે કમજોરી આવી છે તેને સર અહીંયાથી નવી ખરીદી તરીકે ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ સર? જી અમિત, ડેફિનેટલી તમે કહ્યું પ્રમાણે ઘણા બધા ફેક્ટર્સ છે, ઘણા રીઝન્સ છે કે આઈટી સેક્ટરમાં આપણને એક મોમેન્ટમ જોવા મળવું જોઈએ. સ્પેસિફિકલી ઇન્ફોસિસમાં તમે કહ્યું પ્રમાણે ઘણા બધા બ્રોકરેજ હાઉસે ઓવર રેટિંગ આપ્યું છે, બાયના રિપોર્ટ્સ પણ આપણે જોયા છે. ઓવરઓલ ક્વાર્ટર નંબર્સ ઘણા સારા જોવા મળ્યા. ઇવન કમેન્ટ્રી તમે કહ્યું પ્રમાણે ઘણી સ્ટ્રોંગલી જોવા મળી છે. ડિસ્પાઇટ ઓફ ઓલ ધીઝ રીઝન્સ આપણે જોયું કે સ્ટોક પ્રાઇસની અંદર નરમાશ જોવા મળે છે, ઓલમોસ્ટ લગભગ 5-6%ની અત્યારે આપણને મંદી જોવા મળી રહી છે સિંગલ ટ્રેડિંગ સેશનમાં. આમાં સૌથી મોટું એક ફેક્ટર છે કે જે 20 તારીખે જે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ જે ખુરશી સંભાળશે ઓફિસમાં, એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. પોલિસી મેકિંગ કઈ રીતે રહે છે, જે ઇન્ડિયન્સ માટે હંમેશા H1B વિઝાનો એક ઇસ્યુ રહ્યો હોય છે, એ આઈટી ફોર્મમાં જે કામ કરતા એમ્પ્લોઈઝ હોય છે એના માટે ઘણો ક્રુશિયલ પણ રહે છે. અને ઘણીવાર જે પોલિસીઝ બનીને આવે છે એ ફેવરેબલ આવે છે, નથી આવતી, એ એક આપણને અનિશ્ચિતતા લાગી રહી છે. મેજર મને એવું લાગી રહ્યું છે કે આ રીઝનને લીધે આપણને આટલા ઘણા બધા પોઝિટિવ રીઝન હોવા છતાં પણ સ્ટોકની અંદર આપણને એક નરમાશ જોવા મળી રહી છે. ટેકનિકલ ફેક્ટર્સમાં વાત કરીએ તો ઇન્ફોસિસની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ 1970-1980 પાસે જોયો હતો. કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો આ રેન્જ પાસે સ્ટોક જ્યારે જાય છે ત્યાંથી આપણને વેચવાલી જ જોવા મળી છે અને નીચેમાં એક રેન્જ ફોર્મ કરી હતી 1870-1875 પાસે. તો આ એક ઇમ્પોર્ટન્ટ રેન્જ હતી. એ રેન્જને આજે આપણે નીચેની સાઈડ ગેપડાઉન જોડે બ્રેકઆઉટ કરી છે, તો થોડું દબાણ રહેશે એવું લાગી રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક સેલિંગના સિગ્નલ્સ દર્શાવી રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ રેન્જ બ્રેક થઈ છે. કેશ કાઉન્ટરમાં પણ જોઈએ તો એક વોલ્યુમ્સ ઘણા સ્ટ્રોંગ જોવા મળી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ જોઈએ તો શોર્ટ સાઇડ ઓઆઈ બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. તો મારું માનવું છે કે થોડું નરમાશ હજુ નીચે સાઈડ રહી શકે છે. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે, 1870 જેવો ટ્રેડ કરી રહ્યો છે અત્યારે. મારા હિસાબે 1780-1775 એક લેવલ છે કે એક્સપેક્ટેડ છે સ્ટોકની અંદર આપણને આવતા જોવા મળી શકે છે. આ લેવલ્સ પર ક્યાંક રિવર્સલ ફોર્મેશન જોવા મળે ત્યારબાદ એન્ટ્રી માટે પ્લાન કરી શકીએ. ઓકે, તો ઓવરઓલ આપણે વ્યૂ થયા નિફ્ટી આઈટીનો મહત્વનો સ્ટોક આજે હતો જે ઇન્ફોસિસ, કે જેના મહત્વના લેવલ છે કે જે તમારે આજે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. તો એક વખત આવો માર્કેટના ક્લોઝિંગ ઉપર નજર કરી લઈએ. નિફ્ટી 111ના અહીંયાથી ઘટાડા સાથે બંધ થયો છે. બેંક નિફ્ટી 700 અંકથી વધુ ઘટીને અહીંયા જે બંધ થવા જઈ રહ્યો છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપમાં 3 દિવસની ખરીદારી હતી, આજે ફરીથી ચોથા દિવસ આપણને સારી ખરીદારી જોવા મળી છે અને 5% આપણને મજબૂતી આજે આપણને એમાં જોવા મળી રહી છે. સામે આજે સૌથી
વર્સ્ટ પરફોર્મન્સ આપણને સેક્ટરમાં જોવા મળ્યું તો એ છે નિફ્ટી આઈટી, કે જેમાં આપણને 0.3% વેચવાલી જોવા મળી રહી છે. સામે નિફ્ટી ઓટોમાં પણ 0.5% ઘટાડો છે. નિફ્ટી ફાઇનાન્સ જેમાં 0.5% વેચવાલી સાથે આજે બંધ થઈ રહ્યા છે. નિફ્ટી પ્રાઇવેટ બેંક જેમાં ખાસ કરીને આપણે એક્સિસ બેંક કે જેના પરિણામોની અસર આપણને જોવા મળી 5 થી 6% ઘટાડો જોવા મળ્યો, અને નિફ્ટી પ્રાઇવેટ બેંક 2.25% ઘટાડા સાથે બંધ થઈ રહ્યું છે. સામે નિફ્ટી સર્વિસમાં પણ ઘટાડો છે, પરંતુ એવા અમુક સેક્ટર છે કે જેમાં સારી વ્યાજે ખરીદદારી જોવા મળી અને માર્કેટને નીચેથી ક્યાંક ને ક્યાંક સારો એવો સપોર્ટ આપવાના પ્રયત્નો જોવા મળી છે. જેમાં એક તો છે નિફ્ટી એફએમસીજી, 1%ની મજબૂતી ત્યાં જોવા મળી. બીજું છે નિફ્ટી મેટલ, કે ત્યાં પણ આપણને 1%ની મજબૂતી જોવા મળી. નિફ્ટી રિયલ્ટી 1.25%ની મજબૂતી જોવા મળી છે. સતત બીજા દિવસ આપણને રિયલ્ટી શેરમાં આપણે સારી એવી ખરીદારી જોવા મળી છે. સામે બીજા નિફ્ટી એનર્જી, નિફ્ટી મીડિયા, નિફ્ટી પીએસસી એટલે કે સરકારી કંપનીઓમાં સારી એવી આજે આપણને ખરીદારી જોવા મળી છે. સામે આપણે નજર કરીશું ટોપ ગેનર અને લૂઝર્સ, કે ક્યાં સારા એવા આપણને ગેનર આપણને જોવા મળે છે. તેની ઉપર સૌથી પહેલાં નજર કરીએ તો રિલાયન્સ, કે જેમાં આપણને ઓલમોસ્ટ 0.3%ની તેજી સાથે 1300ની ઉપર કારોબાર ક્લોઝ થયું છે. બીજું બીપીસીએલ 2.5%ની તેજી ત્યાં જોવા મળી. હિન્ડાલ્કો, કોલ ઇન્ડિયા એટલે કે 3 આપણે સ્ટોક જોઈએ નિફ્ટી ટોપ ગેનરના ટોપ 3. રિલાયન્સ બાદ હોય તો એ જે આપણે પીએસયુ એટલે કે સરકારી કંપની, જે બાદ નેશનલ એટલે કે એફએમસીજી પણ સારું પ્લે કર્યું છે. ઇન્ફોસિસ સૌથી વધારે ડાઉનસાઇડમાં ટોપ લૂઝર્સમાં 0.6%નો ઘટાડો ત્યાં જોવા મળ્યો છે. એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, કોટક બેંક, મહિન્દ્રા, કે જેમાં 2%થી વધુ વેચવાલી આજે આપણને જોવા મળી છે. તો ઓવરઓલ આપણે આ વાતથી આજના માર્કેટના ક્લોઝિંગની તો સર એક વખત ક્લોઝિંગ ઉપર તમારો રિવ્યૂ લઈ લઈએ. સર જે આંકડો આપણે બંધ થયો છે એક્ઝેક્ટ 23,200 ઉપર ક્લોઝ થયો છે. તો સર હવે અહીંયાથી કયા લેવલ છે કે જેની ઉપર આપણે વોચ કરવાનું રહેશે સર? 23,200ની ઉપર ક્લોઝ છે, માઇનર 23,203 આપણે ક્લોઝ જોવા મળી રહ્યો છે. ઘણો સારો ક્લોઝ કહી શકાય. આ જે રીતની આજે આપણને ઓવરઓલ મંદી ઇન્ટ્રાડે સેશનમાં જોઈ હતી, જે રીતે નીચેના લેવલ્સથી રિકવરી જોઈએ છે, 23,200નો લેવલ્સ જાળવી રાખ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ જોઈએ તો પુટની અંદર સ્ટ્રોંગ રાઇટિંગ આપણે 23,200 પાસે જોવા મળી રહ્યું છે, અને કોલમાં પણ 23,300ના કોલની અંદર રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો એકંદરે જે બંધ આવ્યો છે કહી શકાય કે સારો છે આજના સેશન માટે. પોસિબિલિટી છે કે 23,200ને આપણે નેક્સ્ટ વીક મંડે પણ જાળવી રાખીએ તો એક સારી શરૂઆત સાથે આપણે ઓપનિંગ જોવા મળી શકે છે. સેમ વેમાં બેંક નિફ્ટીમાં પણ 48,500ના એક લેવલ્સ છે, એક સાયકોલોજીકલ સપોર્ટ છે 48,500નો, એ આજે આપણે સસ્ટેન રાખ્યો છે. તો આશા રાખીએ કે આ લેવલ્સ આપણને મંડે પણ એક આ લેવલ્સની ઉપર ઓપનિંગ જોવા મળે તો આપણને એક સારી રિકવરી જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટીના લેવલ ઉપર. તો સર આપણે ઘણી ચર્ચા કરી સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક. સર સમય થયો છે રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લોઝર સર. જો મેં જે પણ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે અને શોમાં જે રેકમેન્ડ કર્યા છે, અમારી પર્સનલ કોઈ પોઝિશન નથી. ક્લાયન્ટને રેકમેન્ડ કરી હોઈ શકે છે, તો માનું કે એમની પોઝિશન હોઈ શકે છે. આ શોમાં બોલવા બદલ આપનો આભાર. કે સર ખૂબ ખૂબ આભાર આપનો પણ શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો સૌથી પહેલાં આપણે બેંક નિફ્ટી ઉપર નજર કરીએ કે આજના જે ટોપ લૂઝર્સમાં સ્વાભાવિક છે સૌથી વધારે 4.5%ની કમજોરી આપણને એક્સિસ બેંકમાં જોવા મળી. કોટક બેંક 2.5%ની વેચવાલી ત્યાં પણ જોવા મળી છે. ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એવી બેંક, એચડીએફસી બેંક, એટલે કે ઓવરઓલ આપણને પ્રાઇવેટ બેંકમાં હજુ પણ કમજોરી જોવા મળી છે. 2024નું વર્સ્ટ પરફોર્મન્સ હતું પ્રાઇવેટ બેંક, જે માત્ર 1%ની તેજી જોવા મળી હતી, અને આજે ફરીથી આપણે જુઓ તો જે 2025ની શરૂઆતમાં પણ આપણને પ્રાઇવેટ બેંકમાં જ ક્યાંક ને ક્યાંક કમજોરી જોવા મળી રહી છે. એટલે કે હજુ પણ એફઆઈએ સતત વેચી રહ્યા છે, અને આપણા સૌ કોઈને ખ્યાલ છે કે એફઆઈઓનું સૌથી ફેવરેટ સેક્ટર જે છે પ્રાઇવેટ બેંક, કે જેના કારણે ત્યાં આપણને ક્યાંક ખરીદાની વાપસી જોવા નથી મળી રહી. હવે આ બધા વચ્ચે આપણે નજર કરીશું, પરંતુ હવે સૌથી પહેલાં તમે જુઓ તો ટોપ ગેનર લૂઝર્સ આપણે નજર કરીએ. પરંતુ આજે બે સ્ટોક એવા છે, એકમાં જે આપણને 52 વીક હાઈ જોવા મળે છે અને એકમાં 52 વીક લો જોવા મળે, જે આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું. તો 52 વીક હાઈ હતા જે બાયોકોન, કે જેમાં સારી એવી તેજી જોવા મળે, 397 આજે આપણને 52 હાઈ જોવા મળે છે. બીજું તમે નજર કરશો તો 52 વીક લો, કે જેમાં તમને આજે કમજોરી જોવા મળી છે 4.5%ની એક્સિસ બેંકમાં, કે જેમાં 52 અઠવાડિયાના લો પર આજે કારોબાર આવી ગયો છે. જે સૌથી પહેલાં હતું ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંક જે આપણે ફોલો કર્યું તે એક્સિસ બેંકે, કે જે 1 વર્ષના ન્યૂનતમ સ્તર પર આપણે અહીંથી કારોબાર જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે બીજા ગેસ્ટ પણ જોડાશે, એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે એક વખત ક્લોઝિંગ આપણે સેક્ટરનું પણ જોઈ લઈએ કે સેક્ટરનો ઓવરઓલ આંકડો જે સેટ થઈ ગયો છે ક્યાં આપણને જોવા મળ્યો છે. નિફ્ટી ઓટો 70 અંકની કમજોરી ત્યાં જોવા મળી રહી છે. બીજું નિફ્ટી આઈટી 1150 અંકની વેચવાલી જોવા મળી રહી છે. સામે નિફ્ટી ફાર્મા 0.5%ની મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. નિફ્ટી એફએમસીજીમાં 1%ની તેજી, નિફ્ટી મેટલમાં 1.25%ની તેજી, નિફ્ટી રિયલ્ટીમાં પણ 1.5%ની નજીક તેજી જોવા મળી રહી છે. અને સામે નિફ્ટી એનર્જી છે કે નિફ્ટી પીએસયુ કે ડિફેન્સ સ્ટોક લઈ લો, કે જેમાં કોચિન શિપયાર્ડ આવી ગયું, ફારસ ડિફેન્સ, મઝગાંવ ડોક, એચએલ, કે જેમાં જે સારી એવી તેજી જોવા મળી, ખરીદારી જોવા મળી છે. એનું એક મેઇન કારણ છે કે હવે બજેટ નજીક આવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણને સમાચાર આવશે કે આ સેક્ટર છે કે આ ફંડ છે કે જેમાં ક્યાંક ને ક્યાંક આપણને સારી ખરીદારી જોવા મળી શકે છે, અને એ જ આપણને સારું પ્લે જોવા
જોવા મળ્યું છે. બીજું તમે સ્ટોકમાં જોશો તો સ્ટોકમાં આજે એક ચર્ચામાં એક એ પણ હતો કે જે ઇન્ડસ ટાવર ટાવરમાં આજે સારી એવું આપણને અપસાઇડ જોવા મળી હતી. એની પાછળનું કારણ હતું કે એના ઉપર રેટિંગ આપવામાં આવી છે CLSA દ્વારા, કે જેમાં 3% તેજી આજે જોવા મળી. અને CLSA જે સ્ટોક છે એને હાઈ કન્વિક્શન લિસ્ટમાં અહીંથી એડ કર્યું છે. અને હાઈ કન્વિક્શન લિસ્ટમાં એવું ત્યારે એડ કરવામાં આવે છે કે જ્યારે કોઈ કંપની જે બ્રોકરેજ હાઉસ છે એમને એ સ્ટોકમાં સારી એવી અપસાઇડ જોઈ શકતા હોય અને પૂરું પોટેન્શિયલ શેરમાં જોઈ રહી આવે ત્યારે તેઓ હાઈ કન્વિક્શન લિસ્ટમાં તેઓ એડ કરતા હોય છે. કંપનીએ જે CLSA કંપની ઉપર 62% ઉપરના 575 અહીંયાથી લક્ષ્યાંક આપ્યા છે. તેમનું કહેવું એવું છે અને સ્વાભાવિક છે કે વોડાફોન આઈડિયા અને ઇન્ડસ ટાવર એ બંને એક રીતે આપણે પ્લે થતું જોવા મળતું હોય. તો વોડાફોન આઈડિયા આપણે જોઈએ તો લાસ્ટ થોડા ટાઈમ પહેલાં પ્રેફરન્શિયલ ઇસ્યુ કરીને તેઓ અહીંથી ફંડ રેઝ કર્યું હતું. એટલે કે એ જે ફંડ છે પાછું કોની સાથે આવશે? ઇન્ડસ ટાવર પાસે. કારણ કે ઇન્ડસ ટાવરની મોટી રકમ છે એ વોડાફોન આઈડિયા પાસે છે કે જે ઓવરડ્યુ રકમ છે. હવે CLSAનું કહેવું એવું છે કે આ જે રકમ આવી એનાથી ઇન્ડસ ટાવરનું જે ઓવરઓલ પરફોર્મન્સ જે રકમ હતી બાકી એમાંથી 70% ઓલમોસ્ટ પાછી આવી ગઈ છે. એટલે કે બાકીની રકમ હવે 31% જેવી રહી છે એ કે એ હવે થોડા ટાઈમમાં એ પણ આવી શકે છે. અને જે રકમ આવી છે એનો યુઝ આપણને ઇન્ડસ ટાવર 4G અને 5G જે ટાવરના ઇન્વેસ્ટમેન્ટમાં કરતું જોવા મળી શકે. એ કારણથી તેઓ અહીંથી અપસાઇડ જોઈ રહ્યા છે. તો આવો મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. તો સૌથી પહેલાં આપણે એની સાથે વાત કરીશું. અર્પણ સર, સૌથી પહેલાં તો ગુડ ઇવનિંગ. અને હવે જે માર્કેટનું જે 3 દિવસની આપણને જે તેજીની લોલીપોપ આપી અને જે આજે જે છીનવી લીધી એના જેવું આપણને આજે જોવા મળ્યું છે, રાઈટ? તો હવે એ બધા વચ્ચે આજે આપણને નિફ્ટીમાં 23,100થી ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળ્યો. તે સપોર્ટ કેટલો મહત્વનો છે? બીજી બાજુ કે આપણે સર પરિણામ જોઈએ તો કોઈ એવા કંઈ ખાસ ખરાબ નથી આવી રહ્યા, રાઈટ? કે તમે નજર કરશો તો આપણે IT પહેલાં HCL ટેકના પરિણામ આવ્યા કે એવા પરિણામ સારા હતા, ક્યાંય એવી કમજોરી નથી, પરંતુ 10%નો ઘટાડો ત્યાં જોવા મળ્યો. બીજું આજે ઇન્ફોસિસના પરિણામ આવ્યા તો એમાં પણ આજે 5%નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે આ જે ઘટાડો આવી રહ્યો છે સર, એ સર શું ખરેખરમાં આજે પરિણામોની અસર આવી રહી છે કે ક્યાંક બીજા કોઈ ઇમ્પેક્ટ કરી રહ્યા છે સર? એ કંઈ સમજાવો. અને આજના જે લેવલ ક્લોઝિંગ છે એની ઉપર ચર્ચા કરીએ સર. સો ગુડ ઇવનિંગ યોમિક. સૌથી પહેલા તો નિફ્ટીની અગર આપણે વાત કરીએ તો નિફ્ટીએ વીક ઓન વીક અગર આપણે વાત કરીએ તો વીક ઓન વીક લાસ્ટ વીક કરતા નીચે 1% કટ સાથે ક્લોઝ આપ્યું છે અને એક ઇનડિસાઇસિવ કેન્ડલસ્ટિક ડોજી કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આપતું તમને જોવા મળ્યું છે. અને જે લાસ્ટ વીકમાં જે નેગેટિવ મોમેન્ટમ જે બનાવ્યું હતું એ પછી મંડેના દિવસે પણ એક તમને શાર્પ ડાઉનટિક બનતું જોવા મળ્યું હતું. બટ પછી થ્રુ આઉટ ધ વીક સ્લોલી અને ગ્રેજ્યુઅલી અપટિક મોમેન્ટમ કરતું જોવા મળ્યું અને આજે અગેન એક પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળ્યું છે. બટ ઓવરઓલ અગર આપણે વાત કરીએ તો વીક ઓન વીક નિફ્ટીએ એક ડોજી કેન્ડલસ્ટિક એક ઇનડિસાઇસિવ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આપ્યું છે. અને આ વીકના જે હાઈઝ અને લોઝ જે છે, આ વીકનો હાઈ જે હતો 23,400 ની આસપાસ બનાવ્યો હતો અને લો જે બનાવ્યો હતો 23,050 ના લેવલની આસપાસ બનાવ્યો હતો. સો in either direction અગર આ લેવલને ક્રોસ કરે છે આઈધર ઓન ધી અપસાઇડ ઓર ઓન ધી ડાઉનસાઇડ, તો એ ડિરેક્શનમાં તમને એક ટ્રેન્ડિંગ મૂવ નેક્સ્ટ વીકમાં આવતો જોવા મળી શકે છે. પ્લસ નેક્સ્ટ વીકમાં જે ટ્રમ્પ જે યુએસમાં જે નવી સરકારની જે શપથવિધિ છે એને કારણે પણ એક ટ્રિગર બનતું તમને જોવા મળી શકે છે. પ્લસ HDFC બેંક અને ICICI બેંક જેવા દિગ્ગજ જે મોટી બેંક જે છે એમના પણ રિઝલ્ટ આવતા તમને નેક્સ્ટ વીકમાં જોવા મળશે. તો એના કારણે પણ એક ઓવરઓલ એક વોલેટાઇલ મોમેન્ટમ બનતું જોવા મળશે. પરંતુ આપણે જે લેવલ્સથી આપણે જે વાત કરી 23,400 અને 23,000 ડાઉનસાઇડમાં, આ લેવલની વચ્ચે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તમને એક વોલેટાઇલ મોમેન્ટમ અને એ લેવલની બહાર જ્યારે પણ બ્રેકઆઉટ આપે છે તો એ ડિરેક્શનમાં તમને એક શાર્પ અપટિક ઓર ડાઉનટિક મોમેન્ટમ બધું જોવા મળી શકે છે. નાઉ કમિંગ ટુ ટુડેઝ રિઝલ્ટ, તમે જેમ કે વાત કરી કે એક્સિસ બેંક અને ઇન્ફોસિસના જે રિઝલ્ટ આવ્યા હતા એ થોડા માર્કેટે નેગેટિવ પર્સપેક્ટિવમાં લીધા હતા. ઇટ ડઝન્ટ મેટર કે રિઝલ્ટ સારા હતા કે ખરાબ, બટ માર્કેટમાં એક્સપેક્ટેશન શું હતી એ વધારે મેટર કરે છે. તો એ એક્સપેક્ટેશનને થોડું ડિસઅપોઇન્ટ કર્યું છે આ બંને કંપનીઝ અને એને કારણે જે માર્કેટમાં ઓવરઓલ જે તમને 5% ઘટાડા તમને આ બંને કાઉન્ટરમાં જોવા મળ્યા હતા. અને એની સામે કાઉન્ટર બેલેન્સ કરવા માટે જે રિલાયન્સ જે છે એમાં તમને સારા પરિણામ પછી એક સારી એવી અપટિક આવતી જોવા મળી હતી. 2.5% ગેઇન સાથે 1300 લેવલની આસપાસ ક્લોઝ આવતો જોવા મળ્યો હતો. સો ઓવરઓલ રિઝલ્ટના કારણે તમને આ જ રીતે વોલેટાઇલ મોમેન્ટમ બનતું જોવા મળી શકે છે. બટ નિફ્ટીની આપણે વાત કરીએ, નિફ્ટીના લેવલની આપણે વાત કરીએ તો નિફ્ટીના લેવલ જે 23,000 અને 23,400 લેવલ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને કરંટ લેવલ પર અગર તમારે કોઈ એક ઇન્ડેક્સ પર લોંગ સાઇડ પર ટ્રેડ લેવો હોય તો તમે મિડ કેપ નિફ્ટીમાં લોંગ સાઇડ પર ટ્રેડ લઈ શકો છો. રીઝન બિંગ ઓલ્ધો આજના દિવસે તમને લાર્જ કેપ લેડ એક ડાઉનટિક મોમેન્ટમ જરૂરથી બનતું જોવા મળ્યું હતું, બટ નીચેના લેવલથી તમને જે રીતે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇસીસમાં જે રીતે એક શાર્પ રિકવરી નીચેના લેવલથી આવતી જોવા મળી હતી, ઇન્ડિકેટ કરી રહ્યું છે કે નેક્સ્ટ વીકમાં પણ તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં એક સારી એવી તેજી બનતી જોવા મળી શકે છે. અને મિડ કેપ અને
સ્મોલ કેપ માટેનો જે ઇન્ડેક્સ જે છે મિડ કેપ નિફ્ટી ઇન્ડેક્સ જે છે એ તમે ફ્યુચરમાં પણ છે અને એને તમે લોંગ સાઈડ પર ટ્રેડ કરી શકો છો. એ તો ઓવરઓલ આ વ્યૂ છે આપણે ભારતીય શેર બજારના ક્લોઝિંગ ઉપર, નિફ્ટી અને સાથે સાથે જે પરિણામો છે એની પર પણ ચર્ચા કરી. તો સર તમારી સાથે રિલાયન્સ જ વાત કરવા માંગીશ. જેમ તમે વાત કરી કે આજે માર્કેટ સંભાળવાનો ટ્રાય આપણને રિલાયન્સે કર્યું છે અને ઇવન તમારો દિવાળી પીક પણ આપણે સર તમે આપણે આપ્યો તો શોમાં, રાઈટ, કે જે રિલાયન્સ ઉપર તમે અહીંથી બુલિશ વ્યૂ આપ્યો તો. હવે સર રિલાયન્સના જે પરિણામ આવે ઓવરઓલ જે માર્કેટની એક્સપેક્ટેશન હતી એનાથી સારા એવા આવે છે. હવે આજે સારી એવી અપમૂવ જોવા પણ મળી છે. હવે આ જે તેજી આવી એ અને જે પરિણામ આવે છે બંનેને ધ્યાનમાં રાખીને હજુ સર કોઈ ચાન્સીસ કરી કે નવી ખરીદી કરવી હોય કોઈને અહીંયાથી માની લો કે 5 થી 6 મહિનાના વ્યૂ લઈને તો અહીંથી સર કરવી જોઈએ સર? તો યસ, ડેફિનેટલી તમે કરી શકો છો. રીઝન બિંગ જ્યારે આપણે દિવાળીમાં પણ આપણે જે રેકમેન્ડેશન આપ્યું હતું, એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે રેકમેન્ડેશન આપ્યું હતું, એ વખતે આઈ ગેસ 1300 લેવલની આસપાસ જ ટ્રેડ કરી રહ્યો હતો અને એ પછી આપણે એ વખતે શોમાં વાત પણ કરી હતી કે ડાઉનસાઇડ બહુ લિમિટેડ છે. 1300 લેવલથી તમને 1200 લેવલ સુધી તમને ડાઉનટિંગ જરૂરથી જોવા મળ્યા, બટ જે ઓવરઓલ તમે પર્સન્ટેજ ટર્મ્સમાં જ્યારે તમે લાર્જ કેપમાં એક ઇન્વેસ્ટ કરો છો ત્યારે એ ટાઈપના ટિપ્સ તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતા હોય છે. અને 1200 લેવલ પર પણ આપણે જ્યારે ડિસ્કસ કરી રહ્યા હતા ત્યારે કીધું હતું કે તમે આ કાઉન્ટરને એક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી અગર તમારા પોર્ટફોલિયોમાં એડ કરવું હોય તો કરી શકો છો. હજુ પણ 1300 લેવલ ઇઝ અ લુક્રેટિવ લેવલ અને કરંટ લેવલથી ઉપરની સાથે 1500 થી 1600 લેવલના અપસાઇડ ટાર્ગેટ માટે તમે રિલાયન્સને એક્યુમ્યુલેટ કરી શકો છો. એ તો અહીંયાથી તમે રિલાયન્સ હજુ પણ એક્યુમ્યુલેટ કરી શકો છો. તો સર બીજા સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ એની પહેલાં સર તમારા પીક જાણી લો કે કયા સ્ટોક છે કે જે આજે તમારા રડાર પર રાખી રહ્યા છે. સો ફ્રોમ ધ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ, ઓટો સેગમેન્ટમાં રિસેન્ટલી મારુતિ અને આઈશર મોટરમાં તમને એક શાર્પ બ્રેકઆઉટ અપસાઇડ પર આવતું જોવા મળ્યું હતું અને આફ્ટર દેટ બ્રેકઆઉટ તમને આ બંને કાઉન્ટરમાં થોડું પુલબેક આવતું જોવા મળ્યું છે. સો ફ્રોમ ધીસ ટુ સ્ટોક્સ, આઈશર મોટરમાં 5020 ની આસપાસ એક 21 ડે મૂવિંગ એવરેજની આસપાસ આ કાઉન્ટર એક સપોર્ટ લઈ રહ્યું છે અને આઈશર મોટર કરંટ લેવલથી એક અપસાઇડ મોમેન્ટમ અગેન રિઝ્યુમ કરે એવું દેખાઈ રહ્યું છે. સો 5020 ના લેવલની આસપાસ તમે આઈશર મોટરને બાય કરી શકો છો. નીચે 4900 ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 5300 થી 5400 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે આઈશર મોટર માટે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ જેએસડબલ્યુ સ્ટીલ પર રહેશે. જેએસડબલ્યુ સ્ટીલમાં પણ રિસેન્ટલી એક 880 થી 900 ના ઝોનની વચ્ચે સારી એવું એક બેઝ ફોર્મેશન બનાવ્યું છે. પ્લસ આરએસઆઈ પર એક બુલિશ ડાયવર્જન્સ પણ બનતું જોવા મળી રહ્યું છે અને આજના દિવસે તમે અગર જોયું હોય તો મેટલ ઇન્ડેક્સે નિફ્ટીને એક સ્ટ્રોંગલી આઉટ પરફોર્મન્સ સાથે ક્લોઝ આપ્યો છે અને વીક ઓન વીક પણ અગર તમે જુઓ તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સે 3% ગેઇન સાથે ક્લોઝ આપ્યો છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે કરંટ લેવલથી તમને મેટલ સેક્ટરના સ્ટોક્સમાં એક સારી એવી રિવર્સલ ફોર્મેશન સાથે એક સારી એવી અપસાઇડ બનતી જોવા મળી શકે છે. સો જેએસડબલ્યુ સ્ટીલને તમે કરન્ટલી 905 લેવલની આસપાસ બાય કરી શકો છો. 905 910 ના ઝોનમાં તમે બાય કરી શકો છો. નીચે 880 ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 940 થી 950 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. કે તો બે પીક અહીંયાથી અર્પણ 7 તરફથી આપના માટે છે. એક છે આઈશર મોટર્સ અને બીજો છે જેએસડબલ્યુ સ્ટીલ કે જેને તમે અહીંયાથી વોચલિસ્ટમાં એડ કરી શકો છો. સર સ્ટોક સ્પેસિફિક તમારી સાથે ચર્ચા કરું તો સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ ઇન્ડસ ટાવરની, કે ઇન્ડસ ટાવરમાં CLSએ અહીંથી બુલિશ વ્યૂ આપ્યો છે અને તેમણે ઓલમોસ્ટ 62% ઉપરને અહીંયાથી ટાર્ગેટ આપ્યા છે અને એમનું કહેવું એવું છે કે જે સ્વાભાવિક છે કે જે વોડાફોન આઈડિયા સાથે સીધી રીતે કનેક્ટ છે અને ઘણી રકમ એમની ઓવરડ્યુ હતી વોડાફોન આઈડિયા સાથે અને વોડાફોન આઈડિયા લાસ્ટ હમણાં જસ્ટ રિસેન્ટલી પ્રેફરન્શિયલ ઇક્વિટી શેર દ્વારા તેઓ અહીંથી ફંડ રેઝ કર્યું હતું કે જે આપણને અહીંથી ઇન્ડસ ટાવરને મળ્યું. હવે જે ઓવરઓલ જે એમની જે રકમ ઓવરડ્યુ હતી એમાંથી જે ટોપ જે રકમ હતી એમાંથી 70% તેમણે પાછી મેળવી લીધી છે અને હવે જે રકમ જે સ્વાભાવિક છે કે એમની જે 4G અને 5Gના ટાવર ઇન્વેસ્ટમેન્ટમાં કરશે એટલે ક્યાંક ને ક્યાંક અહીં તો ફરીથી પોઝિટિવિટી અહીંયાથી તેઓ જોઈ રહ્યા છે ઇન્ડસ ટાવરને. સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડસ ટાવરને? તો યોમિક, ઇન્ડસ ટાવરમાં વીક ઓન વીક અગર આપણે વાત કરીએ તો 13% ગેઇન સાથે એક સ્ટ્રોંગ બુલિશ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આપ્યું છે ઇન્ડસ ટાવરે અને મંડેના દિવસે પણ જ્યારે માર્કેટ એક ફ્રી ફોલમાં હતું એ દરમિયાન પણ ઇન્ડસ ટાવરે માર્કેટને આઉટપરફોર્મ કર્યું હતું અને એ પછી એક સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ થ્રુ આઉટ ધ વીક તમને બધું જોવા મળ્યું હતું. સો વીક ઓન વીક એક સ્ટ્રોંગ રિવર્સલ સાથે ક્લોઝ આપ્યું છે. કેન્ડલસ્ટિક ઘણી સ્ટ્રોંગ છે, વોલ્યુમ સપોર્ટિવ છે અને જે ઇમિડિયેટ જે રેઝિસ્ટન્સ છે 390 શકો છો.
પ્લસ ટાવર ઉપર કે જેની ઉપર આપણે અહીંથી ધ્યાન રાખવાનું રહેશે. હવે આવો તો સૌથી પહેલાં બ્રોકરેજ રિપોર્ટ આપણે એક આવે છે સામે કે જેની ઉપર તમે નજર કરાવી લો. તો બ્રોકરેજ રિપોર્ટ આપણને ઘણી અલગ અલગ કંપની તરફથી આવે છે. તો સૌથી પહેલાં આપણે અદાણી એનર્જી સોલ્યુશનની વાત કરીશું. અદાણી એનર્જી સોલ્યુશન ઉપર અહીંથી જેફરીઝ દ્વારા રેટિંગ આપવામાં આવે છે કે જેમણે બાય રેટિંગ દ્વારા ₹1300 અહીંયાથી લક્ષ્યાંક આપ્યા છે જેફરીઝે. અને જે અત્યારે હાલ કરંટ માર્કેટ પ્રાઇસ આપણે જોઈએ તો 1070 છે, રાઈટ, કે જેમણે અહીંથી આપ્યા છે. આપણે અહીંયાથી અપડેટ તમને બતાવીશું જે અદાણી એનર્જીનું. બીજું આપણે ધ્યાનમાં રાખીશું તો એસબીઆઈ કાર્ડ ઉપર અહીંથી બ્રોકરેજ રેટિંગ આવે છે કે જેમણે યુબીએસ દ્વારા અહીંથી રેટિંગ આપવામાં આવે છે કે જેમણે ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક ₹800 અહીંથી આપવામાં આવ્યું છે. અને સામે અત્યારે બીજો એક રિપોર્ટ છે પેટીએમ ઉપર કે જેની ઉપર એમકે દ્વારા અહીંથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે અને લક્ષ્યાંક ₹1050 અહીંયાથી આપવામાં આવે છે. અને જેની અત્યારે હાલ કરંટ માર્કેટ પ્રાઇસ આપણને ₹900 જોવા મળી છે. એટલે કે ઓવરઓલ આપણને આજે જોવા મળે છે અદાણી એનર્જી સોલ્યુશન, બીજું છે આપણને એસબીઆઈ કાર્ડ અને ત્રીજો છે આપણને પેટીએમ કે જેની ઉપર આપણને અહીંથી બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. તો અર્પણ સાહેબ તમારા સાથે આવીશ અને આજે 3 સ્ટોકમાંથી તમને કોઈ સર સ્ટોક પસંદ હોય કે જે આવનારા દિવસો માટે આપણે એક્યુમ્યુલેટ કરવો જોઈએ, એક અદાણી એનર્જી સોલ્યુશન, એસબીઆઈ કાર્ડ અને પેટીએમ સર? સો આઉટ ઓફ these three stocks, એક જે હાઈ બીટા નેમ જે છે એ છે અદાણી એનર્જી સોલ્યુશન્સ. રિસેન્ટલી એક શાર્પ ડાઉનટિક તમને જોવા મળ્યું હતું 2 મંથ પહેલા, જ્યારે નવેમ્બર મહિનામાં અગેન નવું જે ઇશ્યુઝ જે ક્રિએટ થયા હતા યુએસ માં, જે એના રિલેટેડ જે કેસ લગાવ્યા હતા અને એના કારણે જે ડાઉનટિક જોવા મળી હતી, એ પછી તમને એક સ્લોલી અને ગ્રેજ્યુઅલી અપટિક મોમેન્ટમ કરતું જોવા મળી રહ્યું છે. પ્લસ એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ પાસે પણ એ કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે. અને જે રીતે તમે વાત કરી કે આજના દિવસે જે રિપોર્ટ પણ જે રિલીઝ થતા જોવા મળ્યા છે, એ બધું એક પોઝિટિવ ટ્રિગર આ કાઉન્ટર માટે બની શકે છે. અને આઈ થિંક આ સ્ટોક ઉપરની સાઈડ પર તમને 1000 થી ₹1100 સુધીના ટાર્ગેટ મીડિયમ ટર્મમાં અચીવ કરતું જોવા મળી શકે છે. બટ યસ, અદાણી ગ્રુપનો સ્ટોક છે, થોડો હાઈ બીટા રહેશે, તો સ્લોલી અને ગ્રેજ્યુઅલી એક્યુમ્યુલેટ કરવાનું રેકમેન્ડેશન રહેશે. અને ઉપરની સાઈડ પર પણ તમે ₹1100 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. કે તો ઓવરઓલ આ વાત છે આપણે અદાણી ગ્રીન એનર્જી ઉપર. તો સર હવે આજના જે 52 એક હાઈ બનાવનારા સ્ટોક છે એની ઉપર વાત કરવા માંગીશ. આજે નિફ્ટી ફાર્માએ તો સારું પ્લે કર્યું છે, પરંતુ સર બાયોકોન 397 આજે નવા 52 એક હાઈ બન્યા છે તેની ઉપર આપણે જોઈ લઈએ. કારણ કે 397 એક વખત ગયો ખરી, પરંતુ ત્યાંથી થોડુંક આપણને વેચવાલી જોવા મળી અને 300 ને વાત કરું તો ઓલમોસ્ટ 393.70 ઉપર આનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો સર હવે જે નવા રેકોર્ડ હાઈ ઉપર અત્યારે નજીક છે કારોબાર, તો અત્યારે હવે લાગે છે કે ફરીથી ફર્ધર તેજી આપણને ચાર્ટમાં જોવા મળી રહી હોય સર? સો આજના દિવસે તમે જે ઓવરઓલ જે માર્કેટ સેન્ટિમેન્ટ હતું એ ઘણું પોઝિટિવ સાઈડ પર હતું. બટ તમે જે સ્ટોકની વાત કરી એના માટે થોડું હજુ પણ હું વેઇટ કરવાનું રેકમેન્ડેશન આપીશ. બિકોઝ મિડ કેપ સ્મોલ કેપ વાળા જે સ્ટોક્સ જે છે એમાં હજુ પણ જ્યાં આગળ કરેક્શન આવ્યા પછી જ્યાં રિવર્સલ આવી રહ્યા છે ત્યાં આગળ હું બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ. બિકોઝ એમાં રિસ્ક રિવોર્ડ તમારા ફેવરમાં છે. જે સ્ટોક્સ જે 52 વીક હાઈઝ બનાવી રહ્યા છે ત્યાં આગળ મોમેન્ટમ ચેસ કરવું, આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ ગુડ આઈડિયા. એ તો હજુ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે અહીંથી બાયોકોન માટે. સર બીજો એક સ્ટોક એવો છે કે જેમાં આજે રેકોર્ડ લો બન્યા છે, જે છે એક્સિસ બેંક, કે જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી. પરંતુ સર હું ઇન્ડેપ્થ આની સાથે વાત કરવા માંગીશ, કારણ કે જે સૌથી પહેલાં હતો, સૌથી નવા ન્યૂનતમ રેકોર્ડ સ્તર હાંસિલ કરવાનો એ છે ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંક હવે ફોલો કરી રહ્યો છે એક્સિસ બેંક, કે જેમાં જે 52 વીક લો આપણને જોવા મળે છે. હવે આ લો બન્યા બાદ ઓવરસોલ્ડ કેટેગરીમાં તો સ્વાભાવિક છે સ્ટોક આવી ગયો, તો આને એક ખરીદી તરીકે જોવું જોઈએ. અને બીજું કે હવે જે એ સપોઝ તમે અવોઇડ કરી રહ્યા હો અત્યારે હાલ એક્સિસ બેંક, તો બીજો કયો સ્ટોક છે પ્રાઇવેટ બેંક કે જેની ઉપર વોચ કરવું જોઈએ? કારણ કે છેલ્લા આપણે થોડા દિવસોનો ડેટા જોઈએ તો સર પ્રાઇવેટ બેંક ખાસા અહીંથી વેચવાલી જોવા મળી છે. અને ઘણો એવો જેના પોર્ટફોલિયોમાં હોય એ ઘણા લોકોએ બૂમ પાડી છે કે યાર મારા બેન્કિંગ સ્ટોકમાં ઘણો ઘટાડો આવી રહ્યો છે. તે લોકો માટે સર શું સલાહ રહેશે સર? સો તમે જે બંને સ્ટોકની વાત કરી, એક્સિસ બેંક એઝ વેલ એઝ ઇન્ડસઇન્ડ બેંક, આ બંને કાઉન્ટરને અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપીશ. બિકોઝ જ્યારે પણ કોઈ એક સ્ટોક 52 વીક લો બનાવી રહ્યું હોય પ્લસ એક રિઝલ્ટનું ટ્રિગર બનતું હોય છે, તો ચાન્સીસ છે કે મીડિયમ ટર્મમાં આ સ્ટોક્સ તમને અંડર પરફોર્મ કરતા જોવા મળી શકે છે. પ્લસ આજના દિવસે સ્ટોક સાઇડ પર બિલ્ટઅપ પણ એક્સિસ બેંકમાં બધું જોવા મળ્યું છે. સો એક્સિસ બેંકને અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપીશ. ઓન ધી કોન્ટ્રરી આઈ વુડ સે કે જે લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેંક છે, જે આઈસીઆઈસીઆઈ બેંક એઝ વેલ એઝ એચડીએફસી બેંક, એ બંનેમાં પણ રિસેન્ટ ટાઈમમાં કરેક્શન જરૂરથી આવ્યું છે, બટ દે આર નોટ નિયર ધ 52 વીક લો. એન્ડ એક સ્ટ્રક્ચર છે હજુ પણ આ કાઉન્ટર્સ માટે પોઝિટિવ સાઇડ પર છે. વીકલી પર હાયર ટોપ હાયર બોટમ સ્ટ્રક્ચર હજુ પણ ઇન્ટેક્ટ છે. એન્ડ આઈ થિંક ફ્રોમ કરંટ લેવલ ડાઉન સાઇડ ઇઝ વેરી લિમિટેડ ઇન બોથ ધી સ્ટોક. અને કરંટ લેવલથી તમને એક શાર્પ રિવર્સલ બનતું તમને આ બંને કાઉન્ટરમાં બધું જોવા મળી શકે છે. નાઉ હેવિંગ સેડ ધેટ નેક્સ્ટ વીકમાં આ બંને કાઉન્ટરના રિઝલ્ટ પણ છે, તો થોડું વોલેટાઇલ પણ તમને ટ્રેડ થતું જોવા મળી શકે છે. બટ
ઇફ યુ આર ઇન્વેસ્ટર, ઇફ યુ આર પોઝિશનલ ટ્રેડર, then તમે સ્લોલી અને ગ્રેજ્યુઅલી આ બંને કાઉન્ટરને એક્યુમ્યુલેટ કરી શકો છો. શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે હું કોઈ બાયનું રેકમેન્ડેશન નહીં આપું, બટ મીડિયમ ટર્મ હોલ્ડિંગ માટે ડેફિનેટલી તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો. એ તો ઓવરઓલ વ્યૂ થાય આપણે પ્રાઇવેટ બેંક ઉપર કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. તો હવે એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે ફરીથી નવા સ્ટોક ઉપર આપણે ચર્ચા કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો સૌથી પહેલાં આપણે વાત કરવા માંગીશ તો એ છે રિયલ એસ્ટેટ સ્ટોક ઉપર. કારણ કે રિયલ એસ્ટેટ સ્ટોક આપણે જોઈએ તો લાસ્ટ અઠવાડિયામાં એટલે કે આ સોમથી શુક્રમાં જો કે આજે સારી એવી આપણને અપસાઇડ જોવા મળી, પરંતુ ઓવરઓલ અઠવાડિયામાં આપણને 2.5% નેગેટિવિટી જોવા મળી છે. તો અર્પણ સર, સૌથી પહેલાં તમારી સાથે વાત કરવા માંગીશ નિફ્ટી રિયલ એસ્ટેટની. કારણ કે સ્વાભાવિક છે કે જે રીતે આપણે અહીંયાથી ઓવરઓલ જો ડેટા પણ સામે આવ્યો હતો, મેં વાંચ્યો હતો કે જેમાં હાઉસિંગ સેલ્સ છે એ દિવસે ને દિવસે ઘટી રહ્યા છે. અને લાસ્ટ એક વર્ષનો જો ડેટા લઈએ ને કે જે ટોપ 8 સિટી હોય, ટોપ 8 સિટીમાં જે હાઉસિંગ સેલ્સ 26% ઘટ્યું છે. પછી હવે નવા લોન્ચ હોય કે એમાં પણ ઘટ્યું છે, અને સાથે સાથે કે જે બીજું જે ઓક્ટોબરનું જે યર ઓન યર જે સેલ્સ હોય કંપનીનું એમાં પણ ઘટાડો આવ્યો છે. એટલે એના કારણે આપણને ક્યાંક ને ક્યાંક આપણને ઉપલા સ્તરથી વેચવાલી જોવા મળી. અને સ્વાભાવિક છે કે જે રીતે 2024માં પરફોર્મન્સ કર્યું સારી એવા રિયલ એસ્ટેટ સ્ટોક ડબલ થતાં આપણને જોવા મળે છે, જેની અસર આપણને અહીંથી જોવા મળી રહી છે. પરંતુ હવે જે ડાઉનસાઇડ જોવા મળ્યું તો હજી અહીંયાથી ક્યાંક પોટેન્શિયલ છે વધુ ડાઉનસાઇડનું, અને નથી તો સર અહીંયાથી કોઈ અપસાઇડ માટે કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે પ્લે કરવું જોઈએ સર? સો અમોંગ રિયલ એસ્ટેટ પેક રિસેન્ટલી જે રીતે કરેક્શન સ્ટાર્ટ થયું હતું રિયલિટી સેક્ટરમાં, એ એક શાર્પ કરેક્શન આવતું તમને જોવા મળ્યું હતું. એન્ડ આફ્ટર દેટ કરેક્શન ધીસ ઇઝ જસ્ટ 4 days ઓફ પુલ બેક. મંડેના જે હાઈસ જે હતા લાસ્ટ મંડે, જે આ વીકમાં મંડેમાં જે કરેક્શન આવ્યું હતું એ દિવસના જે હાઈસ જે હતા 952 ના લેવલની આસપાસ, એને પણ નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ હજુ પણ ક્રોસ નથી કર્યા. સો રિવર્સલનું હું પ્લે હજુ પણ હું નહીં કરવા માંગુ. ટાઈમિંગ હું અવોઇડ જ કરવાનું રેકમેન્ડેશન આપીશ, બિકોઝ જે કરેક્શન હતું ઘણું ડીપ હતું, અને ચાન્સીસ છે કે એક પુલબેક પછી અગેન આ ડાઉનસાઇડ મોમેન્ટમ રિઝ્યુમ થતું તમને જોવા મળી શકે છે. સો શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે ઓર ઇવન ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ કરંટ લેવલ પર કંઈ પણ હું બાય કરવાનું રેકમેન્ડેશન નહીં આપું. એક જે સ્ટોક જે અમે પાસ્ટમાં રેકમેન્ડ પણ કરી રહ્યા હતા એ હતું ઓબેરોય રિયાલિટી. ઓલ્ધો આ વીકમાં પણ 7.5% કટ સાથે ક્લોઝ આવ્યો છે. એ હજુ પણ થોડો નીચે 1900 લેવલ સુધી અગર જો તમને જોવા મળે છે, દેન ઇટ વિલ બી અ પ્રુડન્ટ લેવલ કે તમે એ લેવલ પાસે એન્ટર થઈ શકો છો. બિકોઝ 1900 થી 1950 નું જે ઝોન જે હતું એનું પ્રીવિયસલી બનાવેલું એક રેઝિસ્ટન્સ ઝોન હતું, અને એ લેવલની આસપાસ એના સ્ટ્રોંગ સપોર્ટ ઝોન પણ છે. સો ઓબેરોય રિયાલિટીને તમે કરન્ટલી તમારા રડારમાં ડેફિનેટલી રાખી શકો છો, બટ 1900 લેવલની આસપાસ બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. કે તો ઓવરઓલ આ વ્યૂ તો આપણે નિફ્ટી રિયલ્ટી ઉપર અને સાથે ઓબેરોય રિયલ્ટી કે જેમાં 1900ના સ્તરે તમને મળે તો એથી ખરીદીની તક તમે એથી જોઈ શકો છો. તો અર્પણ સર, સમય થયો છે રજા લેવાનો. ઘણા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરી. આપણા તરફથી ડિસ્ક્લેમર. સો યોમિક, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ, ઇન્ડેક્સિસ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ સો મચ સર. આપનો પણ શોમાં બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. તો હજી જસ્ટ આપણે માર્કેટ ક્લોઝિંગ થયું અને તરત જ આપણે જોઈએ તો વિપ્રોના નંબર આવી ગયા છે. જો કે ગઈકાલે ઇન્ફોસિસના પરિણામે તો આપણને કંઈ ખાસ ખુશ કર્યા નથી. હવે વિપ્રોના નંબર જોવાનું રહેશે કે આવતીકાલે આપણને કઈ રીતની ઇમ્પેક્ટ જોવા મળી રહેવાની. સ્વાભાવિક છે કે આજે રાત્રે એના જે એડીઆર આવશે એના પરથી આપણને આઈડિયા આવી જશે. એક વખત જો વિપ્રો નંબર તમને કહી દઉં તો એનું જે 4.5% એમનો નફો વધ્યો છે, જે વધીને 3354 કરોડ આવ્યો છે, અને સામે એમની જે આવક છે એ 22,319 કરોડ જોવા મળી છે. પરંતુ એમને જે નફો એટલે કે જે સ્ટ્રીટ એક્સપેક્ટેશન હતી માર્કેટની એનાથી બીટ કર્યો છે. આ વસ્તુ ઇન્ફોસિસે પણ કર્યો હતો, પરંતુ આપણને ઘટાડો જોવા મળે છે. હવે જોવાનું રહેશે કે આ પરિણામને આવતીકાલે કઈ રીતે પ્લે કરે છે. અને સાથે કે બીજો જે મહત્વના લેવલ ઉપર 23,200 ઉપર નિફ્ટી કારોબાર જે ક્લોઝ થયો છે, હવે આવતીકાલે જોવાનું રહેશે કે 23,100 આજનો જે લો હતો એ તોડે છે કે આજનો હાઈ 23,300 એને પાર કરીને આપણે નવી તેજી જોવા મળી રહી છે. તો આ બધું આપણે જોવાનું રહેશે આવતીકાલે કઈ રીતનું ઓપનિંગ જોવા મળે છે. તો આ સાથે સમય થયો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय
Net Protector. Protect your digital life.